ક્યાંક લોકોને એવું છે કે વરદાન બારોટની લાઈફમાં બની બનાવેલું મળી ગયું છે. એક રાજગાદી મળી ગઈ છે. એક આર્ટિસ્ટની લાઈફમાં એક કોઈ મહેનત નથી એને, બસ બધું ઓન સ્ટેજ મળી ગયું છે. તો વરદાન બારોટની લાઈફની રિયલ સ્ટોરી શું છે? આજે હું તમને એવું કહું કે મમ્મી વિશે બે શબ્દો કહેવા હોય તો શું કહેશો? બધા પ્રેમ પછી સૌથી ઉપર મમતા, બધા પ્રેમ પછી સૌથી ઉપર મમતા, અને મારી માના આશીર્વાદથી જ લોકોને મારા ગીતો ગમતા. શૂરની ડેફિનેશન શું છે? સારે ગમા પધની સા. સા એટલે ષડજ, રે એટલે રિષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે દૈવત, ની એટલે નિષાદ, ને પછી પાછું ષડજ ઉપર, એટલે સપ્તક આવે આમાં 3-3. જે લોકો સિંગર બનવા માંગે છે, તો સિંગર છે, જો એકવાર તમે નક્કી કરી જ દીધું છે કે સંગીતના જીવન બનાવવું છે, કોઈ સ્કોપ ના હોય કે કોઈ એમને સ્ટેજ ના મળતું હોય, તો હાલ જમાનો જુઓ તમે, ઇન્ટરનેટ, તમે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, સ્નેપચેટ છે, કોઈ બી તમે તમારા ડેઈલી તમે વિડીયો નાખો, ગમે કે ના ગમે, અરે મીમ બનશે. ચલો, તમે કંઈક વસ્તુ મૂકશો તો પબ્લિક જોશે, પછી તમને એ મળશે, ધીમે ધીમે મળશે, પણ થશે. છોડી નહીં દેવાનું. 0થી તમે 10 સુધી પહોંચ્યા, પછી તમે છોડી લીધું, તો સમજો તમારે -10થી ચાલુ કરો. લેટ્સ સ્ટાર્ટ. લેટ્સ વેલકમ ઓનલી વન એન્ડ વન. નામ નહીં કહું, આ તો એક સરપ્રાઈઝ છે. કારણ કે આ વાત અને એક આ શબ્દ, અને આજે આપણા જે ગેસ્ટ છે એ ખાલી ગેસ્ટ નથી, એ મલ્ટીટાસ્કિંગ પ્લેયર છે, જેને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર રોક મચાવ્યું છે. એ પોતે પણ રોક છે, એમની વાતો પણ રોક છે. ખાલી વાતો. હવે સરપ્રાઈઝ નહીં રાખું તમારી જોડે. અને એક એવી દુનિયા અને એની એક વાત અને એક એવો રોડમેપ કે જેમને જીવન બાળપણથી ખાલી સંગીતમય જીવ્યું છે. જો કદાચ ફોન પર કંઈ સાંભળવાનું હોય કે જોવાનું હોય, ઓનલી સિંગિંગ. જીવનમાં ફ્રી પડ્યા તો સિંગિંગ, ક્યાંય ગયા તોય સિંગિંગ. સિંગિંગ સિંગિંગ સિંગિંગ. જીવન સિંગિંગમય જીવવું અને બનાવવું સૌથી મોટો ફેસ એમનો રહ્યો છે. લેટ્સ વેલકમ ઓનલી વન એન્ડ વન વરદાન બારોટ. કેમ છો? બસ મજા. એન્ડ થેન્ક યુ સો મચ, તમે અમારા શોમાં આવ્યા. એન્ડ આઈ એમ સો હેપી અને ગ્લેડ ટુ યુ કે હું બહુ જ ખુશ છું આજે તમારી સાથે મને પોડકાસ્ટ કરવાનો મોકો મળ્યો. અને હું બહુ એક્સાઇટેડ છું. આટલી ઉંમરે માણસ મલ્ટીટાસ્કિંગ કઈ રીતે હોઈ શકે? આવા મારા ઘણા બધા ક્વેશ્ચન આન્સર્સ છે તમારી સામે, કે આટલું જ ઉંમરે આટલું બધું નામ, આટલું બધું મહેનત અને સતત પ્રયત્નો કરતા જ રહેવું, નવી વસ્તુને બહાર લાવી રહ્યું. તો આપણે મોડું નહીં કરીએ અને વરદાનભાઈની સંગીતની જાનમાં જોડાઈશું અને સંગીતના દુનિયા અને રોડમેપમાં જોડે. તો લેટ્સ સ્ટાર્ટ ધ પોડકાસ્ટ. લેટ્સ ગો. અને આ પોડકાસ્ટની શરૂઆત મારી એવી ઈચ્છા છે સંગીતમય થાય અને સંગીતરૂપી થાય. સો વરદાનભાઈ, લેટ્સ સ્ટાર્ટ ટુ પોડકાસ્ટ. એન્ડ પહેલાં મારી એવી ઈચ્છા છે કે તમારા કુળદેવી કાં તો તમારા ફેવરેટ, જ્યારે મેં જોયું છે કે ત્યારે તમે જ્યારે ડાયરો સ્ટાર્ટ કરો છો, ત્યારે તમે કોઈ રિયાઝની શરૂઆત કરો છો, કોઈ પણ મેં ઘણી બધી જગ્યાએ જોયું છે. તો આપણે બસ એનાથી જ આપણે આજે શરૂઆત કરીએ પોડકાસ્ટની. સો લેટ્સ સ્ટાર્ટ. શરૂઆત માતાજીના ભાવથી, માં હિંગળાજમાના ભાવથી. હિંગળાજ હાજરા હજૂર રે માં બેઠી મકરાણમાં, હે મારી હિંગળાજ હાજરા હજૂર રે માં બેઠી મકરાણમાં, એ ચંદ્રકૂપ છડવું ચાલાકીનું કામ છે, અવિનાશીઓનું ત્યાં અદ્ભુત ધામ છે, ઉછરે ન્યા વિભૂતિના પૂર
દૂર રે માં બેઠી મકરાણમાં તું બેઠી રે સિંધમાં. ક્યા બાત હે. જય હિંગળાજમાં. જય હિંગળાજ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ બહુ બધી વાત અને બહુ બધા ક્વેશ્ચન આન્સર્સ છે તમારી સામે આજે, અને લેટ્સ પ્લે KBC. કોણ બનેગા કરોડપતિ. 7 કરોડ. સો પોડકાસ્ટની શરૂઆત કરીએ ત્યારે આજે પહેલાં જ મારે વાત કરવી હોય તો એ વાત હું એ કરીશ કે વરદાન બારોટનો જન્મ ક્યાં થયો? જન્મ મારો મારા ગામે થયો છે, ખેરાલુ ગામે. અને તમારા જીવનનું શરૂઆત સંગીતમય ક્યારથી થઈ? જન્મ્યો ત્યારથી. ઓલવેઝ સ્મિત રહેવું અને સ્મિત રાખવું એ કદાચ હું ખાસા ટાઈમથી જોતો આવું છું કે બાળપણની યાદો, બાળપણની વાતો, પછી એના પરથી મોડર્ન કલ્ચર, મોડર્ન પરથી એકદમ ટ્રીમન્ડસ આખું જ નવું, પછી ક્યાંક હિપહોપ પર જવું, પછી ગરબામાં કંઈક નવું લાવવું. સો આ બધી પ્રેરણા સૌ પ્રથમ ક્યાંથી આવે છે? ફેમિલી, વાતાવરણ જ એવું પહેલાંથી. સૌથી મોટો સપોર્ટ કોનો? ફેમિલી. એવી કઈ યાદો કે જ્યારે બાળપણની વાત કરું આજે તો બાળપણથી તમારે સિંગર બનવાનું હતું? પહેલાં તો હું ખાલી પ્લેઇંગ કરતો હતો, કીબોર્ડના, હાર્મોનિયમ એવું. એવી ઈચ્છા નથી આમ કે સિંગર બનીશું, પણ જેટલું આમાં અંદર ઉતર્યા રસ જાગતો ગયો. પછી સૌથી વધારે ફાળો કોનો કે ફેમિલીની અંદર કે જેને પુશઅપ કર્યું હોય, સપોર્ટ આપ્યો હોય, એવું કોણ વ્યક્તિ? ફાધર. તમારા ફાધર પણ સિંગર છે તો તમે એમની સાથે પ્રોગ્રામમાં જતા હતા? એમની સાથે જતો તો, પછી એ બી મને લોકગીતોને બધું કરે શીખવાડે ને એ ટાઈપ. સૌથી વધારે એ સમયનું પહેલું જ્યારે તમે પરફોર્મન્સ કર્યું એનું ફર્સ્ટ સોંગ તમે કયું ગાયું હતું? ઘણા બધા ગાયા હતું એમ તો, અલગ અલગ, પ્રોપર એક યાદ નહીં. પપ્પાનું ફેવરેટ સોંગ જ્યારે તમે ગાતા હોય અને પપ્પા જ્યારે બાજુમાં હોય ત્યારે પપ્પા કહે કે વાહ, એવું કયું સોંગ? એમને તો લોકગીતો જ બહુ ગમે, એટલે કોઈ બી રેન્ડમ લોકગીતો ગઈએ જે પહેલાંથી ગાતા આવ્યા છે એમાંથી. ત્યારથી આપણે પોડકાસ્ટની શરૂઆત કરી તો 2 લાઈન આપણે એનાથી. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા, માયા મેલીને વયા, જાસુ મારા મેરબા, હાલો ને આપણા મલકમાં, હાલો હાલો, હાલો ને આપણા મલકમાં. ક્યાં વાત હે, જોરદાર. આમ મતલબ કે જ્યારે એક આટલી ઉંમરે આટલો ફોર્સ અને આટલી જ અવાજની પકડ અને આ જ વાત બહુ જોરદાર. આમ લાઈક જે લિટરલી કે લાઈક જ્યારે તમે સોંગ ગાઓ છો ત્યારે ગૂસબમ્સ આવે છે કે કે જ્યારે એક સ્ટાર્ટિંગ કરી, હાર્મોનિયમની સ્ટાર્ટિંગ કરી તો એક આમ ફીલ આવ્યું કે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું સેકન્ડમાં. એવું ક્યાં લાગ્યું કે સંગીત જ બધું છે? જન્મ્યો ત્યારથી. એવી કઈ મોમેન્ટો કે જે લાઈફમાં ક્યારેય ના ભૂલી શકાય અને એક નાનપણમાં જ આપણે ફેસ કરી લીધો, જે ફેલિયર ફેસ કહી શકાય ક્યાંક, તો એવો કોઈ સ્ટ્રગલ કે એવી કોઈ વાતો જે મારા જીવનમાં બની છે? ઘણા એવા પડાવ આવ્યા કે અમુક વસ્તુ આપણને કરવી હોય પણ જે થતી ના હોય આપણાથી, તો એમ થાય કે થશે કે નહીં આગળ, પણ પ્રયત્ન કરતા જ ગયા, પછી ધીમે ધીમે થાય ને. આજે તમારા રેપ સોંગ છે કે હિપહોપની વાત કરીએ આપણે તો આજના યંગસ્ટરને એ સોંગ બહુ જ ગમે છે. તો આજે હું એક વાત કરું તો સોશિયલ મીડિયા પર નો સિંગલ એડ, નો એડવર્ટાઇઝ, નો કેમ્પિયન, અને
બસ પ્રભુ કૃપાએ તમારા મિલિયન્સમાં વ્યૂઝ અને એટલો બધો પબ્લિક ફેન્સનો સપોર્ટ છે તમને. તો ક્યારેય એ પબ્લિકનો સપોર્ટ કે જ્યારે તમે ક્યાંક સ્ટેજ ઉપર હોવ અને ઘણા બધા લોકો તમારી સાથે ફોટો આવતા હોય કે સેલ્ફી લેવા આવતા હોય, ત્યારે આપણે ઈચ્છતા હોય કે આપણે દરેક લોકો સાથે ફોટો પડાવીએ. આપણે સિચ્યુએશન એવી હોય કે આપણે ના પડાવી શકીએ. તો એ જ્યારે તમે ના પડાવી શકો ત્યારે તમને શું અનુભવ થાય છે? આમ એવું થાય કે આપણને આટલા બધા આપણા લોકો ચાહે છે અને એમની જોડે આપણો ફોટો ના પડે છે, કારણ કે એમના થકી જ છીએ આપણે જે છીએ એ બી એમના સપોર્ટ છે તો જ આપણે છીએ. તો આમાં અમુક ફેર દુઃખ થાય કે આમની જોડે ફોટો ના પડાવી શકે, પણ બને ત્યાં સુધી દરેક જોડે હું ફોટા પડાવી લઉં. અને એ ફોટો પડાયા પછીની મુમેન્ટ કેવી હોય છે કે એના મોઢાની જે પણ પર્સન છે એના મોઢાની સ્માઇલ કે એ આપણા માટે ક્યાંક બ્લેસિંગ હોઈ શકે? બહુ જોરદાર, બહુ હાઈ લેવલ પર. આજે તમે આટલી નાની ઉંમરે આટલું બધું, જેમ કે મૂવીની વાત કરું કે સિરીઝની વાત કરું કે પછી કોઈ સોંગની વાત કરું કે તમારા આલ્બમ સોંગની વાત કરીએ કે તમે રાઇટ નાઉ સારેગામા સાથે બી કામ કરી રહ્યા છો. જી. તો સારેગામાના ઘણા બધા સોંગ્સ તમે હમણાં રિલીઝ કરવાના હશો કાં તો શૂટ થઈ ગયા છે. તો હવે નવું શું આવી રહ્યું છે? નવું તો આપણા ગુજરાતી કલ્ચરને, જે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાની વાત છે કે એના જે ફોક છે, જૂના ભજનો છે, એને નવી ઓડિયન્સ સાથે, ગુજરાતની નવી ઓડિયન્સ સાથે, નવી પેઢી સુધી, નવી પેઢીને જે રસ્તામાં ગમે છે મ્યુઝિક, એ મ્યુઝિક સાથે જૂનું પીરસવાની વાત છે. વરદાન બારોટનો ફેવરેટ સિંગર કોણ છે? ફેવરેટ સિંગર ઘણા બધા છે. કે મોઢા પર પહેલું નામ આવે એવું કોણ? એ જોનર ટાઈપ થાય. ભજનના ફેવરેટ અલગ છે, બોલિવૂડના અલગ છે, હિપહોપના અલગ છે. પણ કદાચ હું તમારી આખી હિસ્ટ્રી જોઉં તો તમારા આઇડલ ગણું કે પછી તમારા હીરો ગણું કે તમારા ફેવરેટ સિંગર એ તમારા ફાધર જ છે. યસ. કારણ કે એ તમારી જોડે મે બી કદાચ 24/7 હોય છે. 100%. આજે કદાચ તમારા જીવનમાં પપ્પાની છાયા કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે? શબ્દો નહીં એના માટે મારે. A to Z. અને મમ્મીનો રોલ શું છે? મમ્મીનો રોલ તો એક નંબર. આજે હું તમને એવું કહું કે મમ્મી વિશે 2 શબ્દો કહેવા હોય તો શું કહેશો? 2 શબ્દો કે 2 લાઈન? ઓકે. તો શું કહેશો? બધા પ્રેમ પછી સૌથી ઉપર મમતા, બધા પ્રેમ પછી સૌથી ઉપર મમતા, અને મારી માના આશીર્વાદથી જ લોકોને મારા ગીતો ગમતા. ક્યાં વાત હે, જોરદાર. મતલબ આવી નથી ખબર કે એક સિંગર એક શાયર પણ હોઈ શકે છે. તમારા પ્રેમનો પાવર. ક્યાં વાત. આ તમારા પ્રેમનો પાવર લોકો જ્યારે આ લોન્ચ થયું ત્યારે લોકો કેટલા એક્સાઇટેડ હતા? જ્યારે તમે પોસ્ટર એક લોન્ચ કર્યું ત્યારે લોકોનું શું કોમેન્ટ્સ અને શું રિવ્યૂ હતા? જોકે પ્રેમના પાવરની અંદર મારા અંકલ બી છે, એટલે એમ પબ્લિક ફૂલ હાઇપ થઈ ગઈ હતી કે એવું તો શું હશે ફિલ્મમાં, કોલેબ આખું જોઈન્ટમાં જોડે બનાવ્યું છે એમને ફિલ્મ. તો ખૂબ એક્સાઇટેડ હતા એ લોકો અને એવો જ રિસ્પોન્સ બી આપ્યો એમને. કાકાનો કેટલો રોલ જીવનમાં? જોરદાર. જ્યારે આજે કાકાનું આટલું બધું નામ અને એટલો ફૂલ સપોર્ટ, તો ક્યારે એવું થયું કે ના મને તો બનાવેલું મળી ગયું છે, યા એવી કોઈ જીવનની ઘટનાઓ કે ના હવે તો હું સ્ટેબલ છું કે ક્યાંય સ્ટોપ લેવાની કોઈ વાત, એવી ક્યારેય જીવનમાં કોઈ ઘટના? સ્ટોપ લેવાની વાત, આરામ કરવો છે ઘણી વાર, પણ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. ચાલુ જ રાખવું પડે તમારે. એટલે યુ આર ધ કિંગ ફોર. અરે પબ્લિક કિંગ છે આપણે નહીં. એવી ક્યાંય આજે નાની ઉંમરમાં ક્યારેય કોન્ટ્રોવર્સીમાં પડ્યા છો? ના બાપા, કોઈ દાડો નહીં. ઓકે. એવી કોઈ મુમેન્ટો ખરી કે લાઈફની કે બસ ઓલવેઝ મજા ને મજા જ કરી હોય? આખી લાઈફ ભણવાનું સિરિયસ લીધું છે કે? માફી. આજે હું એક વાત કરું તો સંગીત અને સ્ટડી આ બહુ જ દરેક એક બાળકનો પ્રશ્ન હોય છે, બાળકના જીવનનો, અને દરેક મા બાપનો પ્રશ્ન હોય છે કે બાળકને શું બનવું છે ને એવું મા બાપ પૂછતા નથી. બાળકને શું બનવું છે એવું મા બાપ પૂછતા નથી, બટ હા,
ઓલવેઝ એવું કહે છે કે ડૉક્ટર બને કે એન્જિનિયર બને, તો જીવનમાં એવું જરૂરી છે કે બાળકે એની કઈ દિશામાં જવું જોઈએ? એને મનગમતો જે વિષય હોય એમાં જાય તો એને થોડું વધારે ફાયદો રહે. પણ મા બાપ તો ખોટું ના જ કહી શકે પોતાના દીકરા માટે, એટલે બંને પોઈન્ટ સાચા છે. વરદાન બારોટના જીવનમાં એવું ક્યાંય હતું નાનપણમાં કે સિંગર સિવાય કંઈક બનવું છે? સિંગર સિવાય ક્યારેય નહીં? ક્યારેય નહીં, નેવર. નેવર. શું આ જર્નીમાં કોઈ એવા પોઈન્ટ ખરી કે લોકોને ભાવુક કરી દે, કે ઇમોશનલ સ્ટોરી? ગીતો ના ચાલવા એ ટાઈપ. એવો કયો સમય કે જ્યારે તમારા આંખમાં આંસુ આવી ગયા હોય કે બહુ મહેનત કરી પછી પણ મારાથી કંઈ થયું નહીં, કાં તો પપ્પા જોડે જઈને રડ્યા હશો કે તો મમ્મી જોડે કે બસ હવે નથી થાય એમ, તો એવું કયો સમય? ના, મમ્મી પપ્પા સાથે તો આમ કોઈ દી નહીં, પણ એકલા બેઠા હોય તો આમ વિચાર આવે કે પ્રયત્ન પૂરો છે પણ ફળ નહીં મળતું, મળશે, આશા. અને આજે તમે અત્યાર સુધી કેટલા સોંગ્સ કર્યા છે? અરાઉન્ડ 57 યા 58. એમાંથી સક્સેસ કેટલા? મારા માટે જ બધા. અને આમ દુનિયાની દ્રષ્ટિએ જ્યારે તમે સોંગ બનાવવા બેસો છો, કે આજે તમને ખબર છે કે આ વાક્ય, કે આ રચના, કે આ ગીત લોકો સુધી પહોંચશે તો ક્યાંક ને ક્યાંક આનો કંઈક અલગ રિસ્પોન્સ આવશે. તો આજે હું તમારા 58 સોંગની વાત કરું તો દરેક સોંગમાં મને કંઈક અલગ અલગ જોવા મળ્યું છે, રાઈટ? ક્યાંક તમે કોઈ લોકગીતોની વાત કરી છે, કાં તો ક્યાંક તમે હિપહોપની વાત કરી છે, કાં તો તમારું કંઈક અલગ જ લુક આવે છે, તો ક્યાંક તમે એવું લાગે છે કે યુ આર અ રોક સ્ટાર. ક્યાંક એવું જોવા મળે છે કે એકદમ તમે જ્યારે સ્ટેજ ઉપર ઓન સ્ટેજ હો છો ગરબાની અંદર, તો આ પહેલા જ વરદાનભાઈ છે કે જે આપણે રોકમાં જોઈએ છીએ. આવું ઘણા બધાને થતું હશે. થાય 100%. અને જ્યારે તમે એક બધાનો પ્રશ્ન હોય છે કે જ્યારે તમે રોડ ઉપર જતા હોય અને રોડ ઉપર તમને જુએ, અમને ક્યાંક જોયા છે, એવી ઘટનાઓ થાય છે? ઘણી વાર થાય. હું કોલેજ જાઉં એટલે આમ તો માસ્ક નહીં બાંધી જાઉં, પણ અમુક ફેર પરસેવું ને એવું કંઈ આવે તો માસ્ક કાઢીએ તો કોઈ પબ્લિક ઓળખી જાય તો પહેલાં ફોટો પડાવી લે. પછી કે ભાઈ તમને કંઈક જોયેલા છે. અરે ભાઈ તે ફોટો પડાવી લીધો ને પછી તું એમ કહું છું તે કંઈક જોયેલા છે? કંઈ નહીં, ઓળખતા એટલે એમને પ્રોપર અંદાજો ના હોય, પણ તોય મજા આવે. એ મુમેન્ટ બહુ યાદ રહે. હા, એટલે એવી કોઈ અચ્છા, આજે હું છોકરીઓની વાત કરું, ગર્લ્સની વાત કરું તો સો વરદાન બારોટની પર્સનલ લાઈફ શું છે? સંગીત. ક્યારેય કોઈ છોકરીએ સામેથી આવીને કીધું કે ના, બહુ અમે કોલેજની વાત કરું છું, કે કોલેજમાં આવીને એવું કીધું કે ના યાર વરદાન તું જોરદાર ગાય છે? ગાવાનું તું છે સંગીતમાં, કોલેજમાં બી સંગીત, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મ્યુઝિકનું જ. એટલે જીવન આખું જ સંગીતમય છે. વરદાન ટેક બેક, આ કહું તો એક્સેપ્ટ નથી, અને ક્યાંક વિચારું તો એક્સેપ્ટેબલ નથી. તો ક્રિએટિવિટીનો વિચાર ક્યાંથી આવ્યો કે મ્યુઝિકને ક્રિએટિવિટીમાં કન્વર્ટ કરવું છે? એવો પહેલો વિચાર ક્યારે આવ્યો? જ્યારે સંગીત શીખતો હતો હું, મતલબ હાલ બી શીખું છું, કોઈ સંગીતનો એન્ડ નથી. મતલબ મારું શરૂઆત હતી જ્યારે સંગીત શીખવાની, ત્યારે એમ થતું હતું બધું સરખું જ લાગે છે. લોકગીતો તો બધા એક સરખા ટાઈપ જાય, ભજન બી અમુક બહુ ઓછી વર્સેટાલિટી એમાં જોવા મળે. તો એમાં એવું લાગ્યું હતું કે હવે કંઈક થોડોક બદલાવ લાવવાની જરૂર છે. એ ટાઈપ આમાં બી નવું કરી શકાય છે, નવા વિચારો આમાં ઉમેરી શકાય છે, એ ટાઈપ. જ્યારે તમારી પહેલી પરફોર્મન્સ હતી લાઈફની, તો એ પરફોર્મન્સ કઈ જગ્યાએ હતી અને તમે ત્યારે કઈ મુમેન્ટમાં તમે સૌથી વધારે હેપી હતા, કે તમે એમ બહુ ઉત્સાહી હશો કારણ કે ફર્સ્ટ પરફોર્મન્સ છે લાઈફનું, એન્ડ ઘણી બધી પબ્લિક ક્યાંક નર્વસ પણ હશો, તો અને ત્યાંની પહેલી જ પરફોર્મન્સની મુમેન્ટ અને ઓડિયન્સનો શું રિપ્લાય હતો? પહેલી પરફોર્મન્સમાં તો શું કહેવાય, અમારા ફેમિલી રિલેશન છે, એમના એક બર્થડે પાર્ટીમાં કંઈક ડાયરો હતો, ત્યાં પહેલી વાર હું ગાયો હતો, નિકોલ સાઈડ. ત્યાં કૃષ્ણ ભગવાનનો ભાવ ગાયો હતો, નંદલાલ અને માતા યશોદાજી સાંભળે. અને પછી લોકોનો શું રિસ્પોન્સ હતો? કે વાહ, કે આટલી ઉંમરમાં ખૂબ સારું ગાય છે એમ, એ ટાઈપ. ખૂબ બધાએ પ્રેમ આપ્યો.
અને એ પ્રેમ આજે દુનિયા સુધી પહોંચ્યો અને આજે કદાચ 4.5 લાખ 5 લાખથી વધારે તમારા ફોલોવર્સ છે, એટલી પબ્લિક તમારા અટેચમેન્ટમાં છે, તો ક્યાંક ને ક્યાંક એ જે ફેન ફોલોઈંગ છે તમને ઘણા બધા ડીએમ્સ આવતા હશે, તો એવા યુનિક ડીએમ્સ કયા? યુનિક ડીએમ તો ભાઈ વિડીયો કોલ કરો ને કે 5 મિનિટ પછી શું કહેવાય, તમારું લોકેશન મોકલો, મળવું છે તમારે, તમને 5 મિનિટ મળવું છે, એવા કેટલાય વિચિત્ર આમ જોઈએ ને તો આમ ભાઈ ટાઈમ જ ના મળે અમુક ફેર તો જોવાનો. ક્યાંક નવરો બેઠો તો જોવું કે લાવો પબ્લિક શું કહેવા માંગે છે. એટલે મૂળ ક્યાંક તમે લાઈવ થાઓ, આજે સોશિયલ મીડિયાની અંદર લાઈવ થાઓ ત્યારે લોકોની શું ડિમાન્ડ વધારે હોય છે? ગાવાની જ મોસ્ટ ઓફ તો, અને એમાં બેવફાના ગીતો. બેવફા. બેવફાના ગીતો બધા ઘાયલ ભર્યા છે મારા. 4.5 લાખમાંથી મિનિમમ 3 લાખ લોકો તો ઘાયલ જ હશે. અને કદાચ આ ઘાયલની વાત કરીએ તો ઘાયલમાં કયું સોંગ કે જે લોકોનો વધારે એમ કે જ્યારે તમે લાઈવ થાવ કાં તો ઓડિયન્સ સામે તો કોઈ પ્રસ્તાવના મૂકે, તમે એમ કહો કે ઓડિયન્સને શું જોઈએ છે, તો એવું કયું સોંગ? સંભળાવું તમને. હો તારી હાટું ઘાયલે ઘણું બધું જતું કર્યું, તોય કેમ જાનું તારે બેવફા બનવું પડ્યું. મારા ગળાના હમ ખાનારી ક્યાં ગઈ, એ તું તો રૂપિયે તો લાઈને મારી જિંદગી રોળાઈ. આ સોંગની બહુ ડિમાન્ડ હોય એમને. લાઈક અમેઝિંગ. અને લાઈક ખરેખર આ ઘાયલ આશિકો માટે તો આ એક એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ છે. આ ખરેખર મેં પહેલી વાર સાંભળી. તમારી કોઈ ફની એવી મુમેન્ટો કે જે ઓન સ્ટેજ બની હોય અને તમે ઓન સ્ટેજ રિપ્લાય આપ્યો એવું કંઈ? રિપ્લાય તો નહીં, આમ તો ગાતા હોય એટલે જ્યારે હા એકવાર એક ભાઈ આવે ફોટો પડાવો અને મોડ હતો વિડીયો મોડ, તો ભાઈ વિડીયો ચાલુ કર્યો, આમ નામ રાખે, પાછું મૂકે પણ કે ફોટો આવી ગયો, વિડીયો હતો. મેં કીધું ભાઈ પછી પાછું મેં કીધું લાવો ફોન, પછી મેં જાતે ફોટોનું ઓપ્શન દબાવ્યું ને બધું ફોટો ક્લિક. ઇમોશનલી મુમેન્ટ જીવનમાં કેટલી વાર, મતલબ કે પપ્પા છે તો પપ્પા, પછી તમારા દાદા અને બા. તમારા બા પરનું મેં એક સોંગ સાંભળ્યું છે, ગીત. તો એ જ્યારે ગીત લખાયું કે જ્યારે રિલીઝ થયું, તો એ મુમેન્ટ તમારા ફેમિલી માટે કેવી હતી? બધાને ખૂબ બધા ભાવુક થઈ ગયા હતા સોંગ સાંભળીને. અને એ સોંગના રેકોર્ડિંગ વખતે જ મારા કાકા એમને ગાતા જ ખૂબ વાર લાગી હતી અને ગાતા જ એ રડી પડ્યા હતા અને બધા ખૂબ ભાવુક થઈ ગયા હતા બાને યાદ કરીને. મને આ બાની એક લાઈન સાંભળવી છે. એ હૈયું રે હેમાળો માં તું દયાનો મીઠો દરિયો જો, પછી અમી વર્ષે આખડીઓમાં વર્ષે હાડી હેલી જો. કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો. કે દાન કે જગ આખું તોલું એ મારી માની તોલે કોઈ ના આવે. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. આ ઓલવેઝ બાની એક મેમરી છે, બાની યાદો છે અને બાની ઘણી બધી સ્મૃતિઓ હશે. તમે અને બા બંને કોઈ મુમેન્ટ્સ એવી શેર કરી છે કે એવી પળો તમે જીવ્યા છો બા જોડે કે ઓલવેઝ કે આ મુમેન્ટ ફરીવાર જીવવા મળે તો આ મુમેન્ટ જીવી છે? બા સાથે હું ટિકટોક વિડીયો બહુ બનાવતો હતો, એટલે
એ યાદ આવી જાય એટલે એવું થાય કે હજુ બા હોય તો બા જોડે વિડીયો બનાવો એમ યાદ આવી જાય એમની. અ, દાદા સાથેની મુમેન્ટ. મને જે વર્સેટાઇલ તમે કહો છો ને કે ભજન બી ગરબા બી અને હિપહોપ ને એ ટાઈપ, તો મને ભજન શીખવનાર મારા દાદા, મને હાર્મોનિયમ બી એમને શીખવ્યું ટોટલી ભજનમાં. એમને શરૂઆતથી લઈને દરેક પ્રકારના ભજનો એમને શીખવાડ્યા. દાદા પણ સિંગર છે? દાદા પણ સિંગર છે, ભજનીક. ક્યાં વાત હે, આ તો ઇન્ટરેસ્ટિંગ. દાદા, પપ્પા, કાકા અને પછી તમે, ચોથી પેઢી. ક્યાં વાત હે. તો આ જો આખું જ સંગીતમય વાતાવરણ હોય તો હા, જ્યારે દુનિયાને સંભળાવતા હોઈએ આપણે ગીતો, તો ક્યારેય ઘરે મહેફિલ થાય છે કે જ્યારે આખું જ ફેમિલી બેઠું હોય અને અગેન તમે બધા જ લોકો અંદર અંદર બસ ગીતો ગાઓ કે એવું કંઈ? જ્યારે બી મળીએ ત્યારે ગામડે જ્યારે બી જવાનું થાય, અમારા જડિયાર દાદાની પ્રતિષ્ઠા હોય ત્યારે બધા ફેમિલીમાં બી ઘણા બધા સિંગર છે. મારા પપ્પાના કાકા, મારા ભરત કાકાને બધા, ભરત દાદા, બધા સિંગર, મોસ્ટ ઓફ સિંગર છે અમારે. એટલે આખું જ ફેમિલી સિંગર? ફેમિલી ફૂલ સિંગર. એટલે જ્યારે પણ મળ્યા સિંગિંગ તો કરવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને નવું શીખવા મળે, નવું જાણવા મળે, 100%. રિયાઝ તમારું થાય Yes, ત્યાં. કે એવું થયું કે જ્યારે તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો કે નવું સોંગ લોન્ચ થાય છે, તો તમે તમારા એવા કયા બેસ્ટ ફ્રેન્ડને કોલ કરો છો યા એવા કયા વ્યક્તિને કોલ કરો છો કે જો મેં આ કર્યું છે કાં તો હું આવું કરીશ, એવું કોઈ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ પર્સન? મયુર મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હું કોઈ બી નવું કામ કરું એટલે એને કહું ભાઈ કેમ હું ચેક કરજે, ભાઈ કે જોરદાર તો જોરદાર, નહીં સારું તો નહીં જ સારું. એટલે ઓનેસ્ટ ફીડબેક. હા, કમ્પ્લીટ. અને પપ્પાનો શું ફીડબેક હોય છે? પપ્પાનું તો એ ટાઈપ કે જે બી વસ્તુ કરું પણ એમાં પ્રોપર ધ્યાન આપીને કરવું. કોઈ બી વસ્તુ કરો, તમે રેપ કરો કે લોકગીતો ગાઓ કે ભજન ગાઓ, કોઈ બી પ્રોપર જોઈએ. જે વસ્તુ હોવી જોઈએ એ જ વસ્તુ હોવી જોઈએ, આગું પાછું નહીં. ક્યાંક એવું બન્યું કે ચાલુ પરફોર્મન્સ કે લાઈવ શોમાં પપ્પા જોડે હોય અને પપ્પા એવું કીધું હોય કે ના ના આ નથી બરાબર, કે આ તકલીફવાળું છે, કે આ જોજે તું આમાં ક્યાંક તારી ભૂલ થઈ છે. ઓન સ્ટેજ કોઈને ખબર નથી, પણ ઓફ સ્ટેજ પપ્પા પાછળ બેઠા સાંભળે છે અને ક્યાંક એવું કહે છે કે ના નથી બરાબર. આવી ઘણી ઘણી વાર, કેટલી વાર. કારણ કે ઓન સ્ટેજ હોય એટલે જોશમાં જોશમાં સૂર બી જતા રહે, બેસુરા થઈએ, ઘણી ગાવામાં તકલીફ, શબ્દો ફંબલ થઈ જાય એ ટાઈપ. એટલે ધ્યાન આમ જ રાખવાનું. આટલી ઉંમરે આટલી બધી ઓડિયન્સ જ્યારે નવરાત્રિની અંદર કે બીજા ઓન સ્ટેજ તમારા ઘણા બધા પરફોર્મિંગ ચાલુ હોય છે, ત્યારે પબ્લિક ઓછી થવાની જગ્યાએ વધતી જ જાય છે, વધતી જ જાય છે. તો જ્યારે અતિશય ક્રાઉડ હોય અને જ્યારે દરેક લોકો ગરબા ગાઈ રહ્યા છે અને તમે લાઈવ સ્ટેજ છો અને આજુબાજુ એટલો એટમોસ્ફિયરનો માહોલ છે, એટલા ડ્રમ સાઉન્ડ્સ એન્ડ એવરીથિંગ અને એટલા બધા બેઝ એને બધું મૂકેલું છે, તો એ મુમેન્ટની અંદર ક્યાંક માઇન્ડ કામ ના કરે કે મૂડને મતલબ કે એ જ ત્યાં જ રાખવું પડે, પ્રેઝન્ટ રહેવું પડે. આવી ઘટનાની અંદર ક્યાંક હેલ્થ સારી ના હોય તો પણ શો કર્યા હશે, તો એ સમય કેવો હોય છે? એ સમયમાં કાઠું થવું પડે, અંદરથી બી શારીરિક રીતે પ્રોપર તૈયાર રહેવું પડે. અને નવરાત્રિમાં તો ખાસ, કારણ કે કન્ટિન્યુ 9 દિવસ હોય અને એમાં ડ્યુરેશન તો 4-5 કલાક, અને મજા આવી જાય તો બહુ થઈ જાય, વધારે બી જાય. એટલે પબ્લિકનો જુસ્સો જોઈને આપણને આમ બધો થાક જતો રહે, ગમે તેવો તાવ હોય જતો રહે. એ વાઇબ જ અલગ હોય. એમને ગરબા રમતા જોઈને જ બધો થાક જતો રહે, એમનો પડકારો સાંભળીને જ બધું જતું રહે. મેં એવું બી જોયું છે, તમે આદ્યશક્તિ અંબે એટલે અંબાજીની અંદર ઘણા બધા તમે નવરાત્રિ કરો છો, શો કરો છો. તો આજે ચલો કે અમદાવાદ ગુજરાતની તો વાત બરાબર છે, જ્યારે તમે અંબાજીની અંદર પરફોર્મન્સ કરો છો ત્યારે એ પરફોર્મન્સ અને આપણે અમદાવાદના પરફોર્મન્સમાં શું ડિફરન્ટ છે? જમીન આસમાન. કઈ રીતે? ચાચોર ચોકનો એક તો માહોલ જ એવો હોય, ફૂલ પબ્લિક હોય. પહેલાં તો માતાજીની આરતી થાય, ત્યાં આરતી કરીએ અમે, માના ગુણ ગઈએ, પછી આરતી પતે એટલે પછી શરૂઆત થાય ગરબાની. ત્યાં વધુ સમય ના હોય, બે કલાક તો મેક્સિમમ છે, કારણ કે ત્યાં એવું છે એમનું કન્ડિશન એટલી કે 12-1 વાગે તો પૂરા થઈ જાય ગરબા. પણ ચાચોર ચોકમાં જે પબ્લિક ક્રાઉડ હોય, અને એકલી ગુજરાતી ઓડિયન્સ નહીં હોતી ત્યાં, અચ્છા. બધી ઓડિયન્સ હોય ત્યાં, ટોટલી ગુજરાત બહારની બી.
અને માતાજીના પ્યોર ભાવથી બધા ગરબા ગાતા હોય એટલે ખૂબ જ આનંદ આવે. એ જે મુમેન્ટ હોય છે જ્યારે નવરાત્રિનું પહેલું નોરતું કે બીજું નોરતું જ્યારે તમે અંબાજીના દર્શન કરો છો ત્યારે એ પોઝિટિવિટી અને એ ઓરા એ તમારો જુસ્સો 9 દિવસ ચલાવે છે. આખું વરસ ચલાવે છે. 9 દિવસ તો ચલાવે જ છે માતાજી, પણ આખા વરસની એનર્જી એ વખતે માતાજીના આશીર્વાદથી મળે એટલે આખું વરસ જોરદાર જાય, એમની દયા રહે. તમે ઘણી બધી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય, અતિશય થાક હોય, તો આ સમયે વધારે સપોર્ટ કોનો હોય કે કેર કરવાનો કે પછી પોતાના સેલ્ફ સંભાળવાનો? તો આમાં ક્યાંય ફેમિલી સપોર્ટ? મધર સૌથી વધારે. તમે ગમે તેટલા બિઝી હોય અને મમ્મીનો કોલ આવે તો પહેલો શબ્દ શું નીકળે? બોલો મમ્મી એમ. મમ્મીએ ક્યારેય ઇન્ટરેસ્ટિંગ કે મમ્મીએ વરદાનને માર માર્યો છે? ભાગ્યે બહુ રેર કેસમાં. નાનપણમાં? નાનપણમાં. પપ્પાએ ના, બિલકુલ ઓછો, યાદ બી નહીં મને. એટલે કદાચ ક્યારેય નહીં. કદાચ ક્યારેય નહીં. હા, એટલે બની શકે કારણ કે પપ્પા ઓલવેઝ જોડે હોય એટલે મમ્મી કે તું આય ક્યાં વાત હે કે વેલણ લઈને તારી આજે સર્વિસ કરું છું. ક્યાં વાત. આજે તમને બાળપણ જીવવાનું આવે તો ફરીવાર એકવાર બાળપણમાં જવા માંગો? કાયદેસર. બહુ ઈચ્છા થાય. આ આટલું સ્ટ્રેસફુલ જીવન અને બાળપણની યાદો, આ બંનેમાં કેટલો ડિફરન્સ છે? અત્યારે ખાલી કામ ને કામ જ. ભલે સંગીતનું જ કામ હોય પણ કામ તો ખરું ને. અને એ વખતે સંગીત જ હતું, જીવન તો સંગીત જ છે પહેલેથી મારું, પણ એ એકદમ ફ્રીલી હતું. કોઈ લોડ નહીં, કોઈ ગીત આપવાનો લોડ નહીં, કોઈ ઓડિયન્સનું નહીં, કોઈ પ્રોગ્રામ કરવાનો લોડ નહીં. પહેલી વાત તો કાં અહીંયા પહોંચવાનું છે આ તે ને એવું, નવા ગીતો લખવાના ને બધું કોઈ એમ હતું ને. આપણે ખાલી મજાથી સંગીત કરતા હતા. આજે પપ્પા બાળપણનો વરદાન અને અત્યારનો વરદાન જોવે તો શું ડિફરન્સ અને શું એવો આન્સર આપે કે કંઈક નવું છે અને તે કંઈક નવું કર્યું, એવું શું કઈ વાત છે? હિપહોપ. ક્યારના આપણે હિપહોપની વાત કરીએ છીએ તો કદાચ લોકોને ખબર નથી કે હિપહોપ શું છે. અને હિપહોપમાં એ પણ ગુજરાતીમાં હિપહોપ એટલે સૌથી મોટું આમ કહેવાય કે બહુ જ પ્રોબ્લેમવાળો કેસ કહેવાય. કદાચ એ કહેવાય ને કે દુખે છે પેટમાં પણ ઓપરેશન માથાનું કર્યું એના જેવું છે આ તો, રાઈટ. અને પેટને મટાડવું તો મારા હિપહોપ તો સાંભળવું પડશે 2 લાઈન. હિપહોપ તો ભાઈ એક કલ્ચર છે, એ આખું જેમ આપણું ગુજરાતી કલ્ચર છે એ ટાઈપ એક કલ્ચર છે. અને એમાં એનો એક પાર્ટ છે રેપ, ડાન્સ, અલગ અલગ વસ્તુ, પોપ. એમાંય આપણે હિપહોપ ટોટલી બી આપણે કવર કરવા માગીએ છીએ, પણ રેપમાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો રેપમાં તમારું ફેવરેટ રેપ કયું છે? મારું પહેલું જ રેપ સોંગ જસ્ટ ચીલ કરીને આવ્યું હતું. જસ્ટ ચીલ. ઇંગ્લિશ? યસ, મિક્સ છે ગુજરાતી ને એવું, એટલે એ મારું ફેવરેટ છે. ક્યાંક લોકો વિચારતા હોય છે અને તમે આટલી ઉંમરે એ વસ્તુ અચીવ કરી છે, ક્યાં તો એ કરી નાખી છે, તો ક્યાંક ને ક્યાંક લોકો બળતરા કરે છે? કરતા હશે, ખ્યાલ નહીં. કારણ કે વ્યસ્તતા એટલી છે. 2 લાઈન ખાલી રેપ કે હિપહોપની. ઓકે, તો જસ્ટ ચીલ મેં કીધું મારું ફેવરેટ છે, તો એની શું કહેવાય હુક લાઈન આ ટાઈપ: જોઈ તારી ચાલ અમે થયા બેહાલ, તારી અદાઓ ગજબ ને ફેશન કમાલ, કમાલ છે તું દિલથી કરું હું તને પ્રીત, તું સાથ આપે તો આપણી જોડી સુપર હિટ, પ્લીઝ સીટ, બોલ તારા માટે હું શું કરું, તને લઈને હરું ફરું, તારું બધું કીધું કરું ભરું બધા બિલ, આપ્યું છે મેં તને દિલ, અરે તું પણ કરને ફીલ, જસ્ટ ચીલ. અચ્છા, વરદાને બિલ ભર્યા છે ખરી લોકો? અચ્છા, વરદાનને ક્યાંય પ્રેમ થયો છે? હા જી. અને પ્રેમમાં ઘાયલ થયા છે? અચ્છા, તો એ સમય કેવો હતો? ખતરનાક, ડેન્જર. અચ્છા, એના પછી તમે આ ઘાયલની સ્ટોરી સ્ટાર્ટ કરી? પહેલાંથી ગાતો તો ઘાયલનું તો બધું, એવું કંઈ નહીં. પણ જ્યારે આ ઇમોશનલ સ્ટોરી બની જીવનની અંદર, તો એ જ્યારે સમય હતો તો ત્યારે સંગીત પર કોઈ અસર પડી નહીં? ના,
એમાં તો અસર પાડવા બી ના દઉં. દરેક ગુજરાતી માટે ગરબા એક એની એનર્જી હોય છે અને એનર્જી એક ગરબા હોય છે. તો જ્યારે અનએક્સપેક્ટેડ તમે જ્યારે ગરબા ગાઓ કંઈ કે 5 કલાક 6 કલાકથી વધારે, ત્યારે શરીરને સ્ટ્રેસ પડે કે આપણી લાઈફનો મેન્ટલી સ્ટ્રેસ પડે, તો એ મુમેન્ટને તમે કેવી રીતે કવર અપ કરો છો? ગરબા જો જ્યારે 5 કલાક ઉપર ગઈએ, 6 કલાક ઉપર ગઈએ તો બોડીને કમ્પ્લીટ રેસ્ટ જોઈએ. આરામ ફૂલ કરવો પડે તમારે. ભલે તમે ગાડીમાં હો કે પછી ઘરે, આરામ ફૂલ જોઈએ. ઊંઘવું પડે પૂરેપૂરું અને ખાવું બી પડે. ગાયકી માગે ખાયકી, અમારા દાદા મન કે. હું ગાવા બેહું તો શું ગાયકીમાં? ગાયકી માગે ખાયકી, ગાયકી માગે માગે ખાયકી. ક્યાં બાત હે! અમારા દાદા કહેતા. દાદાના બીજા કયા સૂત્રો છે કે જે તમને ઓલવેઝ રિમાઇન્ડ કરાવે કે એવરી ડે યુ કેન યુઝ? એક તો આ પહેલું ગાયકી માગે ખાયકી, ભૂખ્યા પેટે ભોજન ના થાય. પછી બીજા એવા ઘણા બધા એમને કીધું કે જીવનમાં હાલ બી કામમાં આવે અને હંમેશા કામમાં આવશે. કે કંઈ બી મુસીબત આવે ડરવાનું નહીં, સાચા હો તો બસ લડી લેવો. લડી લેવાનું. ક્યાં વાત હે! જોરદાર. આજે એક લોકોની માટે એક મોટિવેશન છે, કાં તો લોકોની માટે એક મેસેજ છે. જે લોકો સિંગર બનવા માંગે છે, કાં તો સિંગર છે પણ એક સ્ટેજ ઉપર નથી, તો એ લોકો જ્યારે સ્ટેપ બેક લે છે, તો એ લોકો માટે તમારું શું કહેવું છે? જો એકવાર તમે નક્કી કરી જ દીધું છે કે સંગીતના જીવન બનાવવું છે, તો પછી એમાં પાછું પડવાનું થતું નથી. કોઈ સ્કોપ ના હોય કે કોઈ એમને સ્ટેજ ના મળતું હોય, તો હાલ જમાનો જુઓ તમે, ઇન્ટરનેટ, તમે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, સ્નેપચેટ છે, કોઈ બી તમે તમારે ડેઈલી તમે વિડીયો નાખો, ગમે કે ના ગમે, અરે મીમ બનશે. ચલો શું થશે? ના ગમશે, 2 સુરો છે મીમ બનશે. તમે કંઈક વસ્તુ મૂકશો તો પબ્લિક જોશે. ડેઈલી મૂકવાનું, નાખતું જ રહેવાનું. પછી તમને એ મળશે, ધીમે ધીમે મળશે પણ થશે. છોડી નહીં દેવાનું. કન્સિસ્ટન્સી. છોડ્યું તો ગયા, હારે પૂરું. એટલે જીવનમાં કોઈ પણ સબ્જેક્ટ હોય કે સંગીત હોય, કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. બહુ જ. એકવાર છૂટી જાય એટલે પાછું આવવા માટે જેટલું સ્ટાર્ટિંગથી મહેનત નથી કરીને એટલી છોડ્યા પછી વધારે કરવી પડે. કે 0થી તમે 10 સુધી પહોંચ્યા, પછી તમે છોડી લીધું, તો સમજો તમારે -10થી ચાલુ કરો. આજે દરેક સિંગરને રિયાઝની જરૂર હોય દરેકને. રિયાઝ કયા સમયે કરવું જોઈએ અને કદાચ કેટલા ટાઈમ સુધી ના કરીએ તો રિયાઝ ના કરવાથી આપણા જીવનમાં ઇફેક્ટ આવે? રિયાઝ કરેગા વો રાજ કરેગા. અમારા ક્લાસિકલ સંગીતમાં એવું કહેવાય કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. બેઝિકલી મોર્નિંગમાં સૌથી સારું રિયાઝ કરો તમે 7-8 વાગે ઉઠીને, બહુ સારું રહે. તમને સ્વર એક ગળું બને, બંધારણ થાય ગળાનું. રિયાઝની ડેફિનેશન શું? રિયાઝ એટલે એમ નહીં કે તમને જે આવડતું હોય એ બી ગાઈ શકો અને તમારે નવું કાંઈ શીખવું હોય એ બી કરી શકો. બટ ક્લાસિકલમાં તમે જોવા જાઓ તો રિપીટેશન કરવાનું, બહુ રિપીટેશન કરવાનું. એટલે તમારે કંઠસ્થ થઈ જાય વસ્તુ અને એ પ્રોપર આવી જાય, તમારા ગળામાં ફિટ થઈ જાય. તમે આંખો બંધ કરીને સૂર લગાવી શકો. હાર્મોનિયમ ના હોય તમે સૂર લગાવી શકો. સૂરની ડેફિનેશન શું છે? સૂર તો બહુ જોરદાર વસ્તુ છે. એક સૂરના અઢળક વાત થાય એમ છે. સારે ગમા પ ધ ની સા, એકના અલગ અલગ આખા, તમને કહું એક સૂર પર આખો દિવસ પોડકાસ્ટ થાય એમ છે. સા એટલે ષડજ, રે એટલે રિષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે દૈવત, ની એટલે નિષાદ ને પછી પાછો ષડજ ઉપર. એટલે સપ્તક આવે આમાં 3-3. જે સિંગર છે એ લોકોને ખ્યાલ હશે, જે પોડકાસ્ટ જોશે એમને. બહુ જ ઊંડું છે. આજે તમને હું ફ્લેશબેકમાં લઈ જાઉં. આપણે ઋષિમુનિઓની વાત કરીએ અને એક આપણે વાત કરીએ તો સામવેદ પરથી સંગીત બહાર આવ્યું, રાઈટ? તો આજે તમે રૂચાઓની વાત કરી કે આ તમે સૂરની વાત કરી, રાઈટ? એ સૂરને જો સંસ્કૃતમાં કહેવામાં આવે તો એ રૂચા છે, રાઈટ? તો સંગીત અને સામવેદ આ વચ્ચેનો પ્રેમ તમારા જીવનમાં શું રોલ ભજવે છે? મારું જીવન સંગીત છે. હું પહેલાં જ કીધું તમને. એટલે ટોટલી ઓવરઓલ જોવા જાઓ તો
બહુ એક મહત્ત્વનો ભાગ છે સંગીત. અમુક ફેર હું રિયાઝ કરતો હોઉં ને તો અમુક સૂર એવા લાગી જાય હું રોઈ જવું ભાઈ. જેમ કે યમનના અમુક સ્વર લાગે ને યમન રાગના, તો તમને એમ એવું ફીલ થઈ જાય, એમ તમારા જાતને તમે પ્રેમ કરવા માંડો તમે અચ્છા. ગાતી વખતે. તો એ જે યમન રાગ છે તો એ યમન રાગમાં કેવા ગીતો ગવાય છે? યમનમાં લવ સોંગ મોસ્ટ ઓફ ગવાય છે સૌથી વધારે. અચ્છા, ઘાયલના સોંગ, લવ સોંગ, પ્રેમના. 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 તો એક બે કડી જરા એની. ઓકે, જો કે ગુજરાતીમાં તો શું કહેવાય, અમુક બહુ રેર કેસમાં જ છે યમનમાં એક બેવફાનું છે, બટ હું તમને એવું હોય તો ક્લાસિકલનું કંઈક યમનમાં 100%. સંભળાવું. સખીએ રિયાલી પિયા બિના, સખી કલના પરત મોશે દરી પલ છીન દીન, કલના પરત મોશે દરી પલ છીન દીન, રિયાલી પિયા બિન સખીએ રિયાલી. નિરે ગરે ગમ ગમ ધમ ધની ધનિશા એ રિયાલી પિયા બિન, નિરે ગમ પમ ગમ ગરે સા મદની સા સાની ધ પમ ગરે સા, નિરે ગરે ગમ ગમ ધમ ધની ધનિશા સાની ધ પમ ગરે સા ગમ ધનિશા એ રિયાલી પિયા બિન. ક્યાં વાત છે, જોરદાર. મતલબ કે આજે મેં એક વરદાન નહીં પણ ચાર વરદાનને જોયા છે. તો આજે હું શ્યોર થઈ ગયો કે મલ્ટીટાસ્કિંગ પ્લેયર આટલી ઉંમરે રહેવું અને ઘણી બધી સિચ્યુએશન ફેસ કરીને અગેન એક જ વસ્તુ, એક જ શબ્દ, પોઝિટિવિટી, કન્સિસ્ટન્સી. ક્યાં વાત છે, જોરદાર. ચલો, આજે બહુ બધા લોકોનો એક પ્રશ્ન હોય છે કે સિંગરની લાઈફ એટલે બસ જલસાની લાઈફ. મોજ. તો વરદાન બારોટની બિહાઇન્ડ ધ લાઈફની વાત કરું તો બેક એન્ડ લાઈફ શું છે, કે ડેલી લાઈફસ્ટાઈલમાં શું કરો છો, ડેલીનો દિવસ કેવો હોય છે? હાલ તો સવારે 4:30 યા 5 વાગે ઉઠવાનું. ખરેખર નવાઈ લાગશે તમને, બટ સવારે મોડું 5 વાગે ઉઠીને જીમ જવાનું. પહેલાં જીમથી આવીને મારા ઘરે ડોગ છે જેક, એને લઈને જવાનું, પછી મ્યુઝિક બનાવવાનું, પૂજા કરવાની ભગવાનની, પાછું મ્યુઝિક બનાવવાનું. મ્યુઝિક ઓવરઓલ મેઇન મ્યુઝિક. એમાં અલગ અલગ જોનરના ટાઈમ આપવું. ભજનનો અલગ ટાઈમ આપવાનો, ક્લાસિકલનો અલગ ટાઈમ, હિપહોપનો અલગ ટાઈમ આપવાનો. ભેગું કોઈ દિવસ નહીં કરવાનું. ભેગું કરવા માટેનો એક અલગ સમય આપવાનો. ક્યારે એવો જીવનમાં ટાઈમ આવ્યો કે બસ યાર કંટાળો આવ્યો સંગીતથી? સંગીતથી કંટાળું ના આવે, પણ થાકી જવાય, બધે પહોંચી ના વળાય એવું થાય. અગેન એક ફ્લેશબેકમાં લઈ જઉં તો જ્યારે બાળપણમાં દરેક ક્રિકેટ રમવાની ઉંમર હોય, વોલીબોલ રમવાની ઉંમર હોય, એ સમયે જ્યારે તમે સંગીતનો રિયાઝ કરતા હોય તો તમારા ફ્રેન્ડ્સ કે તમારા ફેમિલીમાંથી કોઈ એવું કીધું કે શું આખો દિવસ ઘરમાં રહે છે? ઘણી વાર કોઈ પ્રશ્નો? ઘણા મિત્રો એવું કીધેલું કે સંગીતના બી તું અલગ ટાઈમ આપ, પણ અમારી જોડે બી આમ રમવા આવો, મોજ કરો. એટલે બાળપણ છે એટલે એમને તો એવું કંઈ હોય ના, બટ એવું કીધેલું. એમાં અમુક ફેર એવું થઈ જાય કે થોડુંક રજા લો, હવે રમવા જવું, આમ ચીટ કરવાની ઈચ્છા થાય. પણ અમુક ફેર કરેલું બી છે ચીટ, પણ હવે ચીટ કરેલું હજી એવું થાય કે ચીટ ના કર્યો તો હજી વધારે આમાં કંઈક સારું હતું. અચ્છા, હા, એક વખતનું ચીટ આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. 100%, 110%. એ પાછળ તમને રિયલાઇઝ થાય જ કે આ ખોટું કર્યું, આ ના કર્યું હોત તો આમ હું ના હોત, આનાથી તો સારો જ હોત. આજે
બે લોકોની સામે ગાઉં કે લાખોની સામે ગાઉં, એ જ એનર્જી, એ જ પ્રભાવ, એ જ વોઇસ. તો આ જે ઓરા છે, ઓરામાં ક્યાંય ડિફરન્સિએશન જોવા મળે? અમુક ફેર એવું થાય કે બહુ બધા પ્રોગ્રામ સળંગ આવી ગયા તો અવાજ બેસી જાય, બોલવું મુશ્કેલ પડી જાય. ગાવાનું તો સાઈડમાં રહ્યું, બોલીએ તો ખાલી હવા નીકળે, ભાઈ કેમ છો, એવું થઈ તો જાય. એ જે પરફોર્મિંગનો ટાઈમ હોય, તો એ પરફોર્મિંગ ટાઈમ તમે ઓન સ્ટેજ જ્યારે તમે જાઓ ત્યારે એ તો પછી એ તમે કેવી રીતે મેનેજ કરો છો? એ પછી સરસ્વતી માતાની દયા, જળિયાર દાદાની દયા, સ્ટેજ પર જઈએ એટલે ભગવાનના આશીર્વાદ, એક અલગ થ્રો આપણે આપવો પડે. પછી અમુક એની ટેકનિક હોય, અમુક સ્કેલ નીચા લઈ લેવાના, એ ટાઈપ. અચ્છા, નોર્મલ. નોર્મલ ગાવાનું, પછી હાઈ પિચના એ જે નોર્મલી ગઈ શકતા હોય એવું દરફેર ના ગઈ શકીએ. એવી કોઈ ફોર્મ્યુલા ખરી કે જે લોકો અત્યારે ડાઉન ફેસ પર ચાલી રહ્યા છે સિંગરો, કે જે અત્યારે સ્ટેજ પર એમને કોઈ સ્ટેજ જ નથી મળી રહ્યું, કાં તો એ લોકોને ક્યાંય શો જ નથી મળતા, કાં તો કોઈ બેઝિક સિંગર છે કે જે અત્યારે શીખી રહ્યું છે કે એને ક્યાંક સ્ટેજ જોઈએ છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? કન્ટેન્ટ નાખતા જ રહો, તમને જે આવડે અને નવું શીખતા રહો. સોશિયલ મીડિયા જ સ્ટેજ. સોશિયલ મીડિયા, તમારા સોશિયલ મીડિયા ના હોય તો બી કંઈ વાંધો નહીં, તમારા આડોશ પાડોશ લોકોને સંભળાવો, હું આવું કહું છું, ફ્રેન્ડ સર્કલને સંભળાવો કે આ કેવું લાગ્યું, હું ટ્રાય કરું છું સંગીતનો, આવો સ્કોપ મળી રહેશે. આજે પહેલાંનો એક ટાઈમ વચ્ચે હતો કે જ્યારે ફ્રેન્ડ્સ સાથેની જેમિંગ બહુ વધી ગઈ હતી. આજે ક્યાંય જેમિંગ જોવા જ નથી મળતી. એનું રીઝન શું છે? સોશિયલ મીડિયા. ફોન, ઓનલાઈન ફ્રેન્ડ્સ થઈ ગયા છે બધા. એટલે ઓનલાઈન જેમિંગ થાય છે. હા, ગ્રુપ ચેટ થાય, ગ્રુપ વિડીયો કોલ થાય. અરે ભાઈ તમે અહીંયા બાજુની સોસાયટીમાં રહો, નીચે જઈને મળો, ક્યાં વિડીયો કોલ કરવાના આવે? 100%. એટલે ક્યાંક ને ક્યાંક ફોન આપણી લાઈફમાં બહુ ઇફેક્ટિવ કરે છે. ખતરનાક. અચ્છા, વરદાન બારોટ ફોન અને સંગીત બંનેમાં ચૂઝ કરવાનું કે તો કોને કરે? સવાલ જ હતો ભાઈ તમારો. સંગીત જ હોય ને યાર. તો આ ફોન જ્યારે દરેક લોકો એક પીચથી વધારે યુઝ કરે છે, તો તમે કેટલો યુઝ કરો છો? હું બી મોસ્ટ ઓફ નવું શીખવા માટે તો હાલ તો યુટ્યુબથી હું ઘણું બધું શીખી જાઉં, એટલે એમાં ટાઈમ વધારે પોઝિટિવ ટાઈમ સ્પેન્ડ કરું મોબાઈલમાં, નેગેટિવ વધારે ના કરું કે નવું શું ચાલી રહ્યું છે માર્કેટમાં, હવે આગળ શું કરવું, એ ટાઈપ. નવા જે પ્રોજેક્ટ મારે બનાવવાના છે તો એપલમાં આવે છે ગેરેજ બેન્ડ કરીને, જે તમે બીટ પ્રોડ્યુસ કરી શકો, નવી બીટ બનાવતો રહો, પૂરું પ્રોપર એનો ઉપયોગ જ કરવાનો. ફોનનો બી ફોનનો ઉપયોગ બી સંગીત માટે કરું. વરદાન બારોટનું ડ્રીમ ગોલ શું છે? ડ્રીમ ગોલ લોકસંગીતને ઉપર લઈ જવાનું છે. જો કે હાલ બહુ જ ઉપર જ છે લોકસંગીત, બટ એને વર્લ્ડ વાઇડ કરવા માગે છે, દુનિયાભરમાં. આજે દરેક એક સિંગર બીજા સિંગરને સપોર્ટ કરે છે? અમુક અંદરે કરતા હોય છે, અમુક જેને સારા રિલેશન બનતા હોય, એ લોકોના ફ્રેન્ડલી વાઇબ હોય એ લોકોની કરતા હોય, ને અમુક ના બી કરે. એ બીજા સિંગરનું પોતાનું મંતવ્ય હોય, એ પોતાનો હકદાર છે, કોઈને સપોર્ટ કરવો ના કરવો એમની મરજી. પણ મોસ્ટ ઓફ તો ગુજરાતમાં તો બધા એકદમ સ્વભાવના સરળ માણસ હોય, એટલે કલાકારને સપોર્ટ કરતા જ હોય છે મોસ્ટ ઓફ, મેં જોયું છે ત્યાં સુધી. વરદાન બારોટની જીવનમાં ટ્રાવેલ, સિંગિંગ આ સિવાય કંઈ નવું નથી જોવા મળ્યું. તો આના સિવાય નવું કંઈ કરવાની છે? નવું કહી દઉં છું, ફરવાનું, એ તો સંગીત સાથે જ ફરી લઈએ છીએ. જેમ મતલબ આમ અમુક લોકોને હોય કે બહાર ફરવા જઈએ, એમાં તો રોજ બહાર જ હોય, એવું થાય ઘરે જઈએ, એવું થાય અમુક ફેર કે ઘરે રહીએ અમુક ટાઈમ, ઘરવાળા જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. હવે ઘર સાંભળ્યું છે. હા, ઘર સાંભળ્યું છે. દુનિયામાં ગમે તેટલા થાકો, પણ જ્યારે ઘરે આવો ત્યારે એવું થાય કે હાય, ક્યાં વાત હે, સ્વર્ગ. ચલો હજુ એક આપણે મોટા ટ્વિસ્ટમાં જઈએ. આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે ક્યાંક સ્કીપ કરીને હવે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી તરફ જઈએ. બોલિવૂડમાં તો આજે તમે બોલિવૂડના સોંગ પણ ગાઓ છો, તો ઘણા બધા રેપ પણ તમે ગાઓ છો. તો આજે તમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જો એવો ચાન્સ મળે કે કામ કરવું છે કોઈ સિંગર સાથે, તો એ કોણ છે બોલિવૂડમાં? બોલિવૂડમાં? અચ્છા, બહુ મોટું સપનું છે પણ અરિજીત. અરિજીતભાઈ, ક્યાં વાત હે.
અલગ જ માણસ છે ભાઈ. એટલા સ્ટેજે પહોંચ્યા પછી સિમ્પ્લાસિટીમાં રહેવું, જોરદાર, ડાઉન ટુ અર્થ. અ, એમના વિશે તમારું શું મંતવ્ય છે? એમનું ક્લાસિકલ નોલેજ બી બહુ જ જોરદાર છે. તમે ગંગુભાઈ કાઠિયાવાડી ફિલ્મ જોઈ હશે, એમાં મુસ્કુરાહટ કરીને સોંગ છે, તમે સાંભળજો. તમે જે નોર્મલી અરિજીત સિંહને સાંભળો છો એના કરતાં એકદમ જુદો અરિજીત સિંહ છે એમાં, બહુ જ અલગ જ છે. તમને ખબર પડશે કે આ ભાઈ અહીંયા કેમ પહોંચ્યો. એટલી Okay. મહેનત છે એની. ક્લાસિકલમાં બી બહુ એવું બહુ મહેનત કરી છે, અને હાલે હકદાર છે ને એનાથી બી બહુ ઓછું મળી રહ્યું છે એમને, એમ કહું તો બી ચાલે. બાકી જોરદાર, નો વર્ડ્સ. નો વર્ડ્સ. ગુજરાત ઇન્ડસ્ટ્રીની એવી કઈ વાત કે જેને તમારું જીવન બદલી નાખ્યું હોય? જીવન બદલી નાખ્યું ગુજરાતી પબ્લિક જ મોસ્ટ તો. અને અમુક ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા માણસો ભેગા થઈને એવોર્ડ ફંક્શન કરતા હોય છે, એમાં આપણને ઇન્વાઇટ કરે, અને એ બધું બહુ સપોર્ટિવ લાગે આપણને. આમ એવું થાય કે ના ચલો આપણે સાચા માર્ગે છીએ, આપણને કંઈક મળી રહ્યું છે વળતરમાં. નામના આપણને ભલે પબ્લિકલી ના મળે તો વાંધો નહીં, બાકી ઇન્ડસ્ટ્રીના લોકો આપણને ઓળખે, આપણને મળે, વાતચીત થાય, સાથે બેસીએ, એવોર્ડ ફંક્શનમાં ભેગા થઈએ, એમ મજા આવે. જ્યારે નામચીન કલાકાર સાથે તમે ક્યાંક એવું નાનપણમાં તો એવું હશે જ ક્યાંક કે નામચીન કલાકારને જોતા હશો ત્યારે કે આમની સાથે એકવાર કામ કરવું છે, અને આજે તમે કામ કરતા હશો તો એ અનુભવ કેવો છે? નામચીન તો જો કે અમારા બધા ઘરના ઘર જેવા જ છે રિલેશન. કાજલબેન હોય કે ગમન ભુવાજી હોય કે કિંજલબેન હોય કે બધા ઘર જેવા જ રિલેશન છે બધા જોડે. એટલે મોસ્ટ ઓફ ઘરે આવતા બી હોય ને આમ, એટલે નવાઈ નથી કલાકારોની આપણને પહેલેથી. એટલે નાનપણથી જ કલાકારની વચ્ચે જ રહ્યા છો અને એ જ ક્યાંક ને ક્યાંક એ જ બેઝ ઉપર આગળ વધાયું છે. ચલો આજે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. અલે ભાઈ. ફેવરેટ ગુજરાતી ફોક સોંગ? ફેવરેટ ગુજરાતી ફોક સોંગ શ્રાવણ મહિને વાળો સંદેશા મોકલે. વન વર્ડ ફોર ગુજરાત. મારી દુનિયા. લવ મેરેજ કે અરેન્જ મેરેજ? ભાઈ મારું છે અરેન્જ મેરેજ. સ્ટેજ કે સ્ટુડિયો? બંને. ઓકે. ફેમ કે પીસ? ફેમ જ પીસ મળી રહે. ક્યાં વાત છે, જોરદાર. પીઝા કે ઘરનું ખાવાનું? ઘરનું ખાવાનું. ખીચડી કે ચવાણું? ખીચડી ભાઈ. આજે લોકોને ખીચડી નથી ભાવતી. આજે યંગસ્ટર્સની વાત કરું તો ખીચડી નથી ભાવતી. તો ઓકે, પેલું આપણે ખબર છે ક્વિઝ રમતા હતા આપણે જ્યારે નાના હતા, 98 2 કિલો ચવાણું, બાકી કેવું નથી હવે. વાહ યજ્ઞેશભાઈ. તમારો એવો કોઈ મેસેજ કે જે લોકો સુધી પહોંચી શકે અને લોકોને ઇન્સ્પિરેશન આપી શકે એવી કઈ વાત? વ્યસન છોડો. વ્યસન છોડો. ખોટા રસ્તે ના જાઓ. કરિયરનો ધ્યાન આપી દો, બસ એ જ છે જિંદગી, જ છે તમારી. જે કામ છે તમારું એ પ્રોપર કરો બસ, અને વ્યસનમાં કોઈ દિવસ ના જાઓ. વ્યસન જીવન બદલી શકે છે? પૂરેપૂરું બદલી શકે છે. જીવન જ બતાવી શકે છે વ્યસન. આજે તમે ક્યાંક તમારી જે અત્યારે તમે ઘણા લોકોને જોયા છે, તો આજે તમારી આજુબાજુ કોઈ વ્યસન કરતો હશે, તમે એને ક્યાંય રોક્યા હશે? કેટલી વાર મારા ફ્રેન્ડ સર્કલમાં અમુક કરે વ્યસન, એમને ઘણી વાર ના પડે, અમુકને બંધ કરાવે. એ કે ભાઈ થેન્ક યુ. વ્યસન સૌથી મોટું લોકો માટેનું મોટિવેશન હતું, અને જેને તમે અત્યારે સ્ટોપ કરીને આખું જીવન ચેન્જ કર્યું. તો ત્યારે એના કદાચ મધર ફાધરને ખબર પડે ત્યારે શું રિસ્પોન્સ હોય છે? એમને એવું થાય કે મારો દીકરો આમ વ્યસન કરે, કેવું લાગે એમ. કોઈ બી હોય, મા બાપને ના જ ગમે, કારણ કે એમને ખબર છે વ્યસનથી શું નુકસાન થાય છે, દરેકને ખબર જ હોય છે. તો બી જાણી જોઈને કરવું એટલે મૂર્ખા પણ કહેવાય. છોડી જ દેવાય. છોડી જ દેવાય.
તમારા જેવા આજે યંગસ્ટર્સની વાત કરું તો યંગસ્ટર સિંગર્સ છે કે ઘણા બધા લોકો છે તો એ જે આ સ્ટ્રગલમાંથી બધા બહાર આવતા હોય છે અને એક સ્ટેજ ઉપર જ્યારે ઓન સ્ટેજ હોય છે અને ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરે છે તો આ સ્ટેજમાંથી જે લોકો નીકળી ગયા અને પછી જ્યારે આપણે એક સ્ટેજ ઉપર પહોંચીએ છીએ ત્યારે બિહાઇન્ડ ધ સીન્સ કોઈ પૂછે છે આપણને ક્યારે કે બિહાઇન્ડ ધ સીન્સ કેવું હતું, કેવી સ્ટ્રગલ હતી, કેવા પ્રોબ્લેમ? ઘણીવાર પહેલાં તો મિત્ર સર્કલ જ પૂછતા હોય કે આટલું બધું મેનેજ કરીને તું આમ આટલું બધું નામ માપે માપે જે બી નામ કમાયો તો આમ અમુક એવા પડાવો પાર કર્યા હોય તમે જીવનમાં એના વિશે પૂછતા હોય અમુક મિત્રો તો જણાવે કે હા ભાઈ કાઠું તો છે પણ કરવું પડે. કાઠું છે પણ કરવું કરવું પડે. પડે. શું લાગે છે કે લાઈફ જીવનનો એક મેસેજ આજે ઇન્ડસ્ટ્રીને આપવો છે તો શું કહેશો? મારા જીવનનો મેસેજ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપવો છે સિંગિંગ લાઈનમાં તો શું આપશો? બદલાવ બદલાવ. ચેન્જીસ. જૂનાને લઈને ચેન્જ કરો તમે જૂનાને લઈને જ તમે ચેન્જ કરો કોઈ વાંધો નહીં. નવું બી આપો જ કામ પણ નવી રીતે આપો જે કોઈએ ના આપ્યું હોય. વરદાન બારોટ ઇમોશનલ છે? થોડો ઘણો. વરદાન બારોટ હસે છે કે રડે છે કે ખાલી સિંગિંગ કરે છે? ત્રણેય. ક્યાં વાત હે. શું કહેવું છે કે આ તમારું જીવનનું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ અને ફર્સ્ટ વાત એક રિયલ સ્ટોરી, રિયલ ટોક. તો આ રિયલ સ્ટોરી અને રિયલ ટોક જ્યારે દુનિયા સુધી પહોંચે છે, ગુજરાત, અમદાવાદ, ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા, દરેક લોકોને એક મેસેજ આપવો છે તો એ શું આપશો? સાચા રહો તમે જે છો એ રિયલ રહો ઓન ધ ફેસ. કોઈ ડુપ્લિકેટ બનવાની જરૂર નહીં. તમે જેવા છો એવા બધાને ગમશો. તમે ગમવા માટે તમે અલગ તમારું વ્યક્તિત્વ ના બનાવો. જે છો એવા જ રહો. ગમશો તમે જ ગમો છો. તમારો બદલાયેલા માણસ તમે નહીં ગમતા. રિયલ રહો. રિયલ ઇઝ એવરીથિંગ. યસ. ક્યાં વાત હે. બસ સિમ્પલ એક નાનકડું આ પોડકાસ્ટનો વિરામ લેતા આપણે એક વાત કરું તો ટોક વિથ યજ્ઞેશમાં આવ્યા તો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? એક નંબર ભાઈ. એવું લાગતું હતું હું મારા ભાઈબંધો જોડે બેઠો છું. એ લોકો પૂછે સવાલ એ ટાઈપ ભાઈ જેવું લાગ્યું ભાઈ તમારી જોડે. અને આમ એવું કોઈ આમ પહેલાં તો એવું હતું કે પોડકાસ્ટમાં જઈશ ભાઈ શું પૂછશે ને શું જવાબ આપવાના છે. આ તો ફ્રેન્ડલી વાઇબ છે એકદમ ભાઈબંધ જેવું થઈ ગયું આમ. ક્યાં વાત. ખૂબ મજા આવી ભાઈ તમારી જોડે. અને મને ભાઈ બહુ જ ખૂબ મજા આવી અને મને બહુ એન્જોય થયો કે તમે આવ્યા મારા શોની અંદર અને ઘણી બધી વાત અને ઘણા બધા ક્વેશ્ચન્સ લોકો સુધી જે લોકોને ઓલવેઝ થતા કર્યા છે કે વરદાન બારોટનું જીવન શું છે, વરદાન બારોટ આટલે કેવી રીતે પહોંચ્યો, એના જીવનમાં કેવા કન્સર્ન રહ્યા છે, કેટલી પ્રોબ્લેમ, કયા સ્ટેજીસમાં, કે આજે ઓન સ્ટેજ વરદાન બારોટ શું છે, ઓફ સ્ટેજ વરદાન બારોટ શું છે, એના જીવનની વાતો, એક સવાલ, આન્સર્સ. થેન્ક્સ અ લોટ. તમે દરેક લાઈફના ક્વેશ્ચન આજે સોલ્વ કરી દીધા અને વન્સ અગેન થેન્ક યુ. તમે મારા શોમાં આવ્યા. મને તો બહુ મજા આવી, લોકોને બી બહુ મજા આવશે. આજે તમારા કાકાની વાત કરું તો જિગ્નેશભાઈ બારોટ દુનિયામાં સુપ્રસિદ્ધ, જ્યાં જાય ત્યાં ઘાયલ આશિકો રેડી જ હોય કે પછી ડાયરો હોય કે પછી સિંગિંગની લાઈન હોય કે ગરબા હોય કે વોટ એવર, એમની ઘાયલની ફરમાઈશ, તમારી ઘાયલની ફરમાઈશ. તો કાકાનો જીવનમાં શું રોલ ભજવાય છે? કાકાએ મને ખૂબ એટલે ખૂબ જ સપોર્ટ કર્યો. મને ગાતા એમને શીખવાડ્યું. અમુક વસ્તુ મને ના આવડતી હોય તો મેં એમને પૂછું કે આ કેમનું ગાવું. અમુક ગઈને પછી આરામ બી કેવી રીતને કરવો એ બધું બી એમના જોડે ઘણું શીખવા મળ્યું. એમને ઘણા એવા ગીતો શીખવાડ્યા, ઘણા એવા માતાજીના ભાવને એવું બધું ઘણું બધું શીખવાડ્યું મને. હું નાનો હતો ત્યારથી મને ખૂબ સપોર્ટ રહ્યો છે એમનો. કાકાને તમારા મોઢેથી જ્યારે ગીત સાંભળવું હોય તો એ ગીત કયું છે? એમને મારું કેલેન્ડર ગીત બહુ ગમે છે. અચ્છા, જો સંભળાવું તમે.
કેલેન્ડરમાં રાઉન્ડ કરજે, ઘેર દિવાલે લખી લેજે. કેલેન્ડરમાં રાઉન્ડ કરજે, ઘેર દિવાલે લખી લેજે. તારીખ યાદ રાખજે, હો તારા મારા વચ્ચે થયો પ્રેમ, એ તારીખ યાદ રાખજે. ક્યાં વાત છે. એટલે જીવનની કાકા અને તમારી બંનેની તારીખો યાદ રહી ગઈ. 100%. જ્યારે આ ગીત રિલીઝ થયું ત્યારે કાકાનો શું એક્સપ્રેશન હતા જ્યારે કાકાએ પહેલી વાર આ ગીત સાંભળ્યું? કારણ કે ફેવરેટ સોંગ એમનું બની ગયું ત્યારે એમનું પહેલી વાર સાંભળવામાં શું રિએક્શન હતું? પહેલી વાર એમને સાંભળ્યું તો એમને એમ જ કીધું હતું કે આ સોંગ કે બહુ પ્રોપરલી ગાયું હતું આમ. કારણ કે મારા તો બાળપણનું સોંગ છે, અરાઉન્ડ 4-5 વર્ષ થઈ ગયા છે આ સોંગના, 4 વર્ષ તો ખરા. તો એ વખતે તો શું કહેવાય, અવાજમાં બી ડિફરન્ટ અત્યારે આવી ગયો હોય, પણ એ વખતના ગીતોમાંથી સૌથી બેસ્ટ એમને એવું લાગ્યું કે ના હવે આ પ્રોપર ગીત બન્યું છે અને આ ગીત બી સારું બન્યું છે, ગાયું બી સારું છે, એ ટાઈપ એમને બહુ ગમ્યું હતું એવું. એટલે એમનું મોટિવેશન જીવન બદલી નાખ્યું છે અત્યારે. જોરદાર, આખું જીવન જ એમને બનાવી દીધું મારું મસ્ત. આજે પપ્પા, કાકા અને તમારા બધાના ફેવરેટ એવા દાદા, તો દાદાનો શું રોલ ભજવે છે વરદાનની લાઈફમાં? મારી લાઈફમાં જેમ તમે કીધું કે આટલું બધું મલ્ટીટાસ્કિંગ કે વર્સેટાઇલ તમે છો, એમાંથી જે ભજનનો એક ભાવ આવે, ભજનનો એક ભાગ છે જે મારા જીવનમાં, એમાં પૂરેપૂરું મારા દાદાનો હાથ છે. એમને મને બેસીને એક ભજન શીખવાડ્યા, એક ભજનના નોટેશન શીખવાડ્યા અને પ્રોપર રીતે મને ભજનમાં એમને ટ્રેન કર્યો. ખૂબ ભાવથી એમને શીખવાડ્યું મને. દાદાનો ઠપકો ક્યારેય મળ્યો છે? ઘણીવાર. આજે છે ને એક બાળકની દરેકની ફરમાઈશ હોય છે કે પોકેટ મની. તો આજે તમે અત્યારે સ્ટેજ ઉપર છો, બધી જ વસ્તુ, પણ જ્યારે બાળપણમાં દાદા તરફથી જે પોકેટ મની મળતી હતી એનો ઉત્સાહ કેટલો હતો? અલગ જ આનંદ હતો એ તો. આમ મારે કંઈ બી સમજો કે નાના હોય ત્યારે તો આમ હોય નહીં, ત્યાં કંઈ બી વસ્તુ લેવાની છે કે કાર છે કંઈ બી, તો દાદાને જ કહું કે દાદા ગાડી લેવાની થાય છે દાદા, એમ પછી દાદા લઈ લે, એમ લઈ જાય. પછી આજે દાદાએ આપેલી કાર આજે તમે જાતે ડ્રીમ કાર લીધી છે, રાઈટ? તો એ જ્યારે લેવા ગયા તમે, ત્યારે એ અનુભવ અને દાદાને અપાયેલી ગાડીમાં બંનેમાં શું ડિફરન્સ જોવા મળ્યો? બહુ જ જોરદાર. કારણ કે જે એ કાર લીધેલી એ શું કહેવાય, આમ આશા હતી દાદાની કે દાદા મને લઈ આવે, આમ જામ પડી જાય ભાઈબંધો સામું કામ મારા જોડે આવી સારી એવી કાર છે એ ટાઈપ. અને હાલ તો એક પોતાની મહેનતથી લીધેલી છે અને એમના આશીર્વાદથી લીધેલી છે આ કાર. એમને જે શીખવાડ્યું છે એનો ઉપયોગ કરીને એ કાર આવી છે. બાકી તો એ સંભવ જ નહોતું એ કાર હું લાવી શકું એવું. દાદાએ પહેલું ભજન કયું શીખવાડ્યું હતું? દાદાએ પહેલું ભજન શીખવાડ્યું હતું, જો સંભળાવું તમને. હંસલા હાલો ને હવે મોતીડા નહીં દે જડે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં ને જડે. આ તો જજવાના પાણી આશા જૂઠી રે બંધાણી મોતીડા નહીં રે જડે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. મતલબ શું એક વાઇબ્રેશન છે આ, તાકાત, મતલબ જબરજસ્ત. મતલબ કે જ્યારે પહેલાં તો હું કન્ફ્યુઝ થઈ ગયો કે આ ગીત અને ભજન કયું છે પહેલાં તો. હા, કારણ કે આખો સૂર અલગ છે અને એનું તાલ અલગ છે, પછી જે ગાવાની પદ્ધતિ,
મતલબ નો વર્ડ્સ. આ એક શ્રદ્ધાંજલિનું ભજન છે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં જડે. જોરદાર. એક તમારી લાઈફસ્ટાઈલની વાત કરું તો વરદાન બારોટને ક્યારે ફોર્મલમાં નથી જોયા. ઓલવેઝ એક ક્યાંક કોઈ હિપહોપના કાં તો એક કેઝ્યુઅલ લુકમાં હોય છે, કાં તો ઓલવેઝ ગરબાના લુકમાં હોય છે. તો ક્યારેય પ્રોફેશનલ લુકમાં કેમ નહીં, એનું રીઝન? કામ જ નહીં ને ભાઈ આપણું એવું કંઈ. ઓફિસ જવાનું થતું ના હોય એવું કંઈ. આમ મોસ્ટ ઓફ તો કમ્ફર્ટ કપડાં, મને ટી શર્ટ ને શર્ટ એવા, બાકી ફોર્મલ ઇન બિન કરીને આમ કમ્ફર્ટ ફીલ ના થાય મને, એટલે જે ગમે એ પહેરું, એવી વાત છે. ક્યાં વાત. લાઈફસ્ટાઈલ ટોટલી ડિફરન્ટ, બસ પોતાના અંદાજમાં રહેવાનું, પોતાની જ મજામાં રહેવાનું. જોરદાર. આજે હું તમારા પ્રાચીન સમય, તમારા ફેમિલીની વાત કરું તો ફેમિલીની અંદર સૌથી વધારે બેઝ કોનો, કે વધારે લાઈક જ્યારે તમારી ગ્રેજ્યુઅલ તમારું સ્ટાર્ટ થયું, જ્યારે તમારું જીવનની શરૂઆત થઈ, ત્યારે તમને દરેક સ્ટેજમાં અલગ અલગ લોકોએ શીખવાડ્યું હશે ઘણી. તો જ્યારે હું લોક સાહિત્ય ગરબાની વાત કરું, કે ગરબાની વાત કરું નોર્મલી, કે જે ગુજરાતની ગૌરવ છે, જે ગુજરાતનું ઘરેણું છે, દરેક લોકો, દરેક સિંગરો, અને એમાંથી ઘણા બધા સિંગરો તમારા ફેમિલીના સિંગરો છે. તો આપણે એમની વાત કરીએ તો સૌથી વધારે ભૂમિકા કોને ભજવી છે તમારી લાઈફમાં? મારા ફાધરે મારા સમગ્ર જીવનમાં સૌથી વધારે મારી પાછળ જેમની મહેનત કરી હોય એ મારા ફાધર છે. એમને મને એક એક વસ્તુ પ્રોપરલી એમને સમજાવી, પ્રોપર શું છે જીવન, ટોટલી એમને ખૂબ ભાગ ભજવ્યો મારા જીવનમાં. બીજું એક વસ્તુ મેં નોટિસ કરી છે ઘણી જગ્યાએ, કે તમે તમારા ડાયરા કે કોઈ પણ જગ્યાએ સ્ટાર્ટ કરો તો ત્યારે તમે તમારા કુળદેવીનું કોઈ સ્તોત્ર યા બે લાઈન છે, એ કઈ શું છે મતલબ? એ માતાજીને એક સાખી કહી શકો તમે. એમાં હિંગળાજમાંની જડિયાવીર દાદાની એક સાખી છે, સંભળાવું તમને. જપુ જળિયા વીરને અને તમે હૈયે વસો મારી માં હિંગલાજ, એ પણ તમારા છોરુડા બાલુડાની લાજ, એ તમે તો મેર રે કરી દો ગિરનારી મહારાજ. અચ્છા, આને શું કહેવાય? સાખી બી કહી શકો, પણ હું આ હાલ દુહાના કમ્પોઝમાં ગાયો છું. જ્યારે એક સિંગિંગ, એક દુહામાં લઈ જવું, દુહાને સિંગિંગમાં લઈ જવું, આ જે મતલબ કે કોન્ટ્રોવર્સમાં ફેરવવું કે કન્વર્ટ કરવું, તો આ જીવનની ક્યાંક ને ક્યાંક આ તકલીફ આવે કે ના? મજા બની જાય. એકવાર આવડી જાય એટલે મજા બની જાય. ના આવડે એટલે તકલીફ હોય. આવડી જાય એટલે પછી તમને એવું થાય યાર હજી રમ્યા આ સુર જોડે, હજી આમ કંઈક લડાઈ અલગ રીતે હજી સૂર લગાવીએ. શબ્દોના ગીતો બનાવી શકો છો? શબ્દોના ગીતો બને ને, બનાવી શકું. આજે તમને કોઈ ગીત કાં તો કોઈ આપ્યું હોય, કોઈ વર્ડ્સ આપ્યું હોય, એના ઉપરથી ગીત બની જાય? બની જાય. બે લાઈન બની જાય. ઓકે. તો લાઈવ શો, લાઈવ અટેન્શન, તમારું જીવન એની પર બે લાઈન. ગઈ ને. ઇમિડિયેટ બેસ્ટ સોંગ. સંગીત મારું જીવન, મારા દિલની એ ધડકન. સંગીત મારું જીવન, મારા દિલની એ ધડકન. બસ આ ટાઈપ કઈ બી બનાવી દઈએ આપણે. મતલબ માઇન્ડ બ્લોઈંગ. લાઈક જીવનમાં હવે નક્કી થઈ ગયું કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે ઇઝીલી આમ લાઈક થઈ જશે. શ્યોર 100%. કારણ કે આ લાઈવ વાત, અને જો લાઈવ એક શબ્દ આપવામાં જો બે લાઈન બની જતી હોય
તો કદાચ હું 10 શબ્દો આપું તો કદાચ આખું ગીત રચાઈ જાય. બની જાય. આ દરેક આર્ટિસ્ટ અને દરેક કલાકારમાં આ વસ્તુઓ કે આ ભાગ નથી મૂક્યો. લોકો ક્યાંક ને ક્યાંક જે સોંગ છે એને રિવાઇઝ કરવામાં બી એ લોકોને અત્યારે ક્યાંક તકલીફ આવી રહી છે. તો આ ક્યાંક ને ક્યાંક તમારા ફેમિલી સપોર્ટિવ એન્ડ તમારા માતાજીનું બ્લેસિંગ હોઈ શકે અને પબ્લિક મેન્સ તો તમારા લાઈક જે ફેન્સ છે તમારી પબ્લિસિટી છે એનું મેઇન તમારી પર સાથ જબરજસ્ત. જિગ્નેશ બારોટ એટલે કહેવાય કે તમારા કાકા. તો જ્યારે તમે એમની જોડે સ્ટેજ ઉપર ઊભા હોય અને જ્યારે સિંગિંગ કરવાનો મોકો મળે કે જ્યારે તમે ગાઓ છો ત્યારે તમને કંઈક હંબલ કે ફંબલ એમ થઈ જાય કે ના યાર કાકા હમણાં બોલશે કેવું ખોટું નહીં કહેવાય છે આ બધા પ્રશ્નો. તો એ મોમેન્ટ કેવી હોય છે તમારું? ડર, ભય, ગભરામણ. એટલે પહેલા તો ધ્યાન રાખવું પડે કે સૂરમાં તો ના જઈએ બિલકુલ, અને એમને ફોલો કરતા રહીએ પાછળ પાછળ. એમનું જે ગાય છે એવું તો આપણે ના જ કહી શકીએ, પણ ટ્રાય કરીએ આપણે કે સૂરમાં બેસુર ના થઈએ, ગભરાઈ જઈએ એમ. કાકા જોડે જઈએ છે હવે ધ્યાન દઈને ગાવું પડશે. જે રેન્ડમલી ગાતો હોય એ રીતના ના ગઈએ કે હું થોડું ધ્યાન દઈને જ ગાવું પડે. એમની જોડે કાં તો હું ગાતો ને જોડે બી બેઠા હોય તો બી મારે ધ્યાન રાખવું પડે. એમની જોડે ગાવાનું તો વાત દૂર રહી, ખાલી મારી જોડે બી હોય આસપાસ જ્યારે હું ગાતો હોઉં તો બી આમ ફૂલ ધ્યાન આપવું પડે. એમાં ફ્રીલી ના હોઉં ત્યારે પૂરેપૂરું ધ્યાન મારામાં છે કે કોણ પૈસા ઉડાડે કોણ હું જોઉં ના મને ખાલી શું જ પડી હોય. એટલે કાકા કે એક ડર છે, કાકાથી ડર લાગે. ડર લાગે મતલબ એ ટાઈપનો ડર નહીં, બાકી બહુ ફ્રીલી છે, બહુ ફ્રેન્ડલી છે મારી જોડે તો. પણ સંગીત બાબતે ખરો. હા મેં જોયું છે અને આઈ ફીલ ઇટ કે આ વસ્તુ બહુ જોરદાર છે અને બહુ સપોર્ટ છે એમનો. વરદાન બારોટ માટે ક્વિઝ સવાલ અને એક ચેલેન્જ. એક એવી ચેલેન્જ કે 12:57 1 વાગે તમારા ચેલેન્જ જોઈએ કેવી રીતે પૂરી કરો છો. સો કોલ જિગ્નેશ બારોટ એટલે તમારા કાકા ફેવરેટ. અત્યારે 1 વાગે? યસ, અત્યારે જ. એટલે ઊંઘ જ નહીં હોય યોગી? હેલો. હા જી કાકા, મિસ યુ. કેમ આટલા વાગે? અરે તમારી યાદ આવી ગઈ. આટલા વાગે પણ? હા તમારી યાદ આવી ગઈ. શું કરો છો તમે? હું મગા રેકોર્ડિંગમાં છું. કઈ જગ્યાએ? અહીંયા ભાઈ શશીબેન ત્યાં. બરોબર છે. કરો રેકોર્ડિંગ. ના કઈ નતું, તમારી યાદ આવી યાર. મેં કીધું શું કરે છે કાકા, બેઠો તો આરામ કરતો તો, મેં કીધું ફોન કરું શું કરે. એ હા. હા મતલબ કે આ વાતના કોલ એવું સાબિત કરે છે કે કાકા ભત્રીજાની જોડી ઓલવેઝ અમર છે, અમર રહેશે. અને બસ ન ભૂતો ન ભવિષ્યથી, નો વર્ડ્સ નો કોમેન્ટ્સ. એન્ડ ખરેખર સો પ્રાઉડ બંને પર, કારણ કે કાકાએ ભત્રીજાને સાબિત કરીને બતાવ્યું અને ભત્રીજાએ કાકાને સાબિત કરીને બતાવ્યું રાત્રે 1 વાગે કે બેટા બોલ શું કામ છે. બસ આ શબ્દ સાંભળ્યો અને ટ્રુનેસ, આઈ એમ સો હેપી. અને દરેક લોકો આનાથી ખુશ થશે, કારણ કે એક રિયલ ટોક અને રિયલ વાત છે. તો સો સોરી વરદાનભાઈ કે તમે આટલો મોટો અખતરો કરાવડાવ્યો 1 વાગે. એ તો હમણાં ભાઈ ફોન આવશે એટલે ખબર. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક્સ અ લોટ. સૌથી વધારે સપોર્ટ કોનો? શરૂઆતમાં મને સૌથી વધારે સપોર્ટ મળ્યો તો મારા કુટુંબનો અને મારા બારોટ સમાજનો, સમગ્ર બારોટ સમાજનો. એમનો ખૂબ સપોર્ટ રહ્યો, કારણ કે શરૂઆતમાં તો આપણા માહોલવાળા જ, આપણા રિલેટિવ લોકો જ જાણતા હોય ને એમ. એમનો ખૂબ સપોર્ટ રહ્યો સમગ્ર બારોટ સમાજ. જ્યારે સમાજે તમને કંઈક સાંભળ્યા કે સમાજે તમને એક્સેપ્ટ કર્યા અને એના પછી તમે આગળ વધ્યા, તો એ ફેઝ કેવો હતો? એ ફેઝ કે તમારા સમાજમાં જ્યારે પરફોર્મન્સ હોય, કોઈ બી માતાજીનું, કોઈ અમારા જડેર દાદાની પ્રતિષ્ઠા હોય, કંઈ હિંગલાજમાનું હવન કે સૂર્યનારાયણ ભગવાનનું કોઈ બી પ્રતિષ્ઠા કે હોય, ત્યારે ગાવાનો અવસર મળે તો ગઈ અને સમાજવાળા આપણને આમ શું કહેવાય સ્વીકારે, આપણને ખૂબ પ્રશંસા કરે આપણી. ત્યારે આમ એવું થાય કે ના હજી મને આમ પ્રેરણા મળી રહે કે કન્ટિન્યુ રાખવું અને આગળ વધવું.
એમના આશીર્વાદ રહે સમાજમાં. અને એ જ આશીર્વાદ આજે તમે અહીંયા સ્ટેજ ઉપર છો. જી 100%. મલ્ટીટાસ્કિંગ પ્લેયર વરદાન બારોટ, આવું જ્યારે હું કહી શકતો હોય તેનું પાછળનું રીઝન છે હિપહોપ. તો આ હિપહોપનું આઈડલ કોણ છે અને આની વિચાર ક્યાંથી આવ્યો? એમ મારું એમના સાંભળ્યા ને મેં સૌથી પહેલી વાર કદાચ 2019માં તેમનો ટ્રેન્ડ હતો ઓલો ટિકટોક વખતે બોતાડ મું લટકા કે ઝટકા કે ટાઈપ. પણ એના એ વખતે બહુ અંડરરેટેડ એઝ અ આર્ટિસ્ટ રહેતા, પણ 2021માં એમાં સાંભળ્યા, ખબર પડી હિપહોપ શું છે, સમજો, પ્રોપર સ્ટડી કરી શું છે આખું કલ્ચર છે, રેપ શું છે, એટલે એમને માનીને જ ચાલ્યો. અને એ બી ઇન્ડિપેન્ડન્ટલી છે, એ તો યસ ડેફિનેટલી નો લેબલ વર્ક, નો. એટલે ખૂબ એમનાથી શીખવા મળ્યું છે. થેન્ક યુ સો મચ વરદાનભાઈ. ક્યાંક લોકોને એવું છે કે વરદાન બારોટની લાઈફમાં બની બનાવેલું મળી ગયું છે, એક રાજગાદી મળી ગઈ છે, એક આર્ટિસ્ટની લાઈફમાં એક કોઈ મહેનત નથી એને, બસ બધું ઓન સ્ટેજ મળી ગયું છે. તો વરદાન બારોટની લાઈફની રિયલ સ્ટોરી શું છે? અમારામાં જેટલા બી જે બી પેઢીથી સંગીત ચાલતું આવ્યું છે, જેવા એટલા આર્ટિસ્ટો છે અમારા જેવા કે જેમના પેઢીઓથી, જેમના ફાધર, જેમના દાદા ગાતા આવ્યા છે, એ લોકોને સૌથી વધારે સ્ટ્રગલ હોય છે. જે લોકો કહેતા હોય છે કે આના કાકાના લીધે નામ થયું, આના પપ્પાના લીધે નામ થયું, અમારે જ સૌથી વધારે સ્ટ્રગલ હોય છે. કારણ કહું તમને, એક તો પપ્પાની અને કાકાની મર્યાદા નડી જાય. એમની જોડે આપણે સ્ટેજ પર ઊભા રહી ગયા, ચલો ગાવા બી મળી ગયું, શું ગાવું, એ લેવલનું ગાવું, એમની સાથે છીએ, આપણા લીધે એમનું ડાઉન ના થાય, કારણ કે એ તો આપણાથી બહુ જ ઉપર છે. આપણે બધું જોવાનું થાય. અને અમુક ફેર ઘણા કલાકારો જોડે બી ગાવાનું થાય, ત્યારે બી જ્યારે જે સાથે હોય મારા કાકાને મારા પપ્પા, ત્યારે એમનું નીચે ના આવે એ ટાઈપનું આપણે ગાવું, સૂર બેસુરા ના થવા જોઈએ, ધ્યાન ગભરાઈ જવું, એટલી પબ્લિકને જોવાની. હું એકલો હોય તો પબ્લિકમાં હું ગઈ શકું એકદમ ઇઝીલી, બટ જો કાકા જોડે શું, પપ્પા જોડે શું, તો ભાઈ આખું બોડી ફફડે અંદરથી. હું બીજા ક્યાંય ધ્યાન ના આપું, કોણ પૈસા ઉડાડે છે શું નહીં, ખાલી મારું સૂરમાં જ ધ્યાન હોય, મારા ગાવામાં જ ધ્યાન હોય, એવું થાય. તમે અંદરથી એમ એવું થાય. ભલે ફ્રીલી છે મારા કાકા જોડે, મારા કાકા મારા જોડે એકદમ ફ્રીલી ફ્રેન્ડલી છે, પણ સંઘર્ષ અમારે બહુ છે. આ એક તો આ મેણા સાંભળવાના, કાં તો એના કાકાના લીધે એમ હોટ જે બોલે એ લોકો, ખરો સપોર્ટ ખરો કાકાનો, બટ ધ્યાન બી આપવું પડે. અને કાકા સ્વીકાર લે આપણને, ફેમિલીવાળા, પબ્લિક ના સ્વીકારે. કાકા સપોર્ટ તો હાલ દે, પણ પબ્લિક 100%. પબ્લિક ઇઝ એવરીથિંગ. આજે તમે શું ગાશો, કેવી રીતે ગાશો, ક્યાં ગાશો, આ બધું નક્કી તમે કરશો, બટ તમે શું ગાશો પછીનું એક્સેપ્ટેશન તો એને જ કરવાનું છે. 100%. આજે કદાચ ખરાબ છે તો ખરાબ છે ને સારું છે તો સારું છે, ચાલો, આ રિવ્યૂ તો ખાલી પબ્લિક જ આપી શકે. એ તો પબ્લિકના હાથમાં જ છે કે એમને કેવું લાગે તો એ જ કહેશે ને. એ થોડી મારા પપ્પા કહેશે કે ના મારો દીકરો સારો ગયો, મારો દીકરો સારો ગયો. એવું કોઈ દિવસ નહીં કીધું જો કે. અચ્છા, અત્યાર સુધી ક્યારે પણ નહીં? કોઈ દિવસ નહીં. ન ભૂતો ન ભવિષ્યથી. એ જ સારું છે પણ મારા માટે. એ જ પોઝિટિવિટી અને પોઝિટિવ ઓરા છે. 100%. દરેક લોકોની સવાર તો પડે છે. તમે કીધું જેમ જીમમાં જાઓ છો કે સુપ્રભાત થતી હોય તો આપણે ક્યાંક ને ક્યાંક ભગવાન માતાજીના નામથી મોર્નિંગ થતી હોય, આપણા બ્લેસિંગથી શરૂઆત થતી હોય. તો વરદાન બારોટની સુપ્રભાત કઈ રીતે થાય છે? કોઈ સોંગ, કારણ કે સંગીતમય જીવન છે તમારું, તો કયા સોંગ કે કોઈ ભજનથી શરૂઆત થાય છે? મારા દિવસની શરૂઆત હોય કે આખા દિવસની વાત કરી દઉં તો કાનદાસ બાપુએ ભજન ગાયેલું છે, કેસે આવું રે કનૈયા તેરી ગોકુલ નગરી. દિવસમાં એકવાર ના સાંભળું તો ચેન ના જ પડે. એ તમને સંભળાવું બે કડી. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हाई, तोरी गोकुल नगरी बड़ी दूर नगरी. रात में आऊं तो काना डर मोहे लागे, रात में आऊं तो काना डर मोहे लागे, दिन में आऊं तो देखे सारी नगरी बड़ी दूर
આ મારે ડેઈલી રૂટીનમાં ફિક્સ મારું સવાર પડે એટલે નગરી તો જોઈ જ લેવાની. નગરી જોઈ લેવી. પહેલા કૃષ્ણ ભગવાનની નગરી જોવાની, પછી આ પછી નગરીના આપણી દર્શન નગરી કરવાના. સજાવાની. ક્યાં બાત હે, જોરદાર. ચલો, આ બધી તો વાત બરાબર છે. હવે તમારી ચોઈસની વાત કરીએ તો થોડીક ફરી એકવાર ક્વિઝ રમી લઈએ. નાઇક કે એડિડાસ? એડિડાસ. ક્રિકેટ કે વોલીબોલ? ક્રિકેટ. સિમ્પલ લાઈફ કે રોયલ લાઈફ? સિમ્પલ. કોન્ટ્રોવર્સી કે નોન કોન્ટ્રોવર્સી? મારવું છે કોન્ટ્રોવર્સીમાં. નોન કોન્ટ્રોવર્સી. ઓકે, હવે તમારી ચોઈસની વાત કરું તો યોર ફેવરેટ સોંગ? મારું ફેવરેટ સોંગ એટલે મને ગમતું કે મારું જ મને ગમતું? મારું જ મને ગમતું. ઓકે, એક્ઝેક્ટલી. મન ગમતું બીજાનું બી હોય શકે. એટલે કન્ફર્મ કરું કે મારું જ મન ગમતું. હમણાં રિસેન્ટલી મારું નવું સોંગ આવ્યું છે મલ્હાર. એ હાલ રિસેન્ટલી મારું ફેવરેટ છે. અચ્છા, ક્યાં બાત. વરસાદની છેલી ક્યાં ગયા મને મેલી. વરસાદની છેલી ક્યાં ગયા મને મેલી. મન મારું મુંજાયા કરે યાદ આવે એની. મલ્હાર રાગ છેડી મલ્હાર રાગ છેડી ક્યાં ગયા મને મેલી. મન મારું મુંજાયા કરે યાદ આવે એની. વરસાદની સિઝન અને એમાં બી આ સોંગ, ક્યાં બાત હે, જોરદાર. મારું તો ફેવરેટ કહી દીધું, પણ હું હમણાં તમને જોતું તો પોડકાસ્ટ શરૂ કર્યું એની પહેલાં તમે મારું સોંગ શું કહેવાય મમલિંગ કરતા હતા કે લાલ લાલ લાલી હોટે વાતો કરતી. અને સ્પેશિયલ આ યજ્ઞેશભાઈ માટે ગાવું હોય, થેન્ક્સ. કારણ કે હું જોતો તો ક્યારના ભાઈ તમે એ ગાતા હતા. શું લખું હું તારા માટે, રૂપ તારું એવું છે, રાત ને શરમાવે તારું મુખડું ચાંદ જેવું છે. તું પાસે હોય તો એ લાગે મારાથી બહુ દૂર છે. શું કરું વખાણ તારા, તું ગઝલ મશહૂર છે. તું લાગે વાલી વાલી, તારા વિના દિલ મારું ખાલી. તને જ્યારથી મેં જોઈ નથી તારા જેવું કોઈ. લાગે છે તું રૂપની રાણી, હૈયે હરખના માતો. તારી લાલ લાલ લાલી હોઠે વાતો કરતી આંખો. તારી લાલ લાલ લાલી હોઠે વાતો કરતી આંખો. ક્યાં વાત હે, જોરદાર. મતલબ થેન્ક્સ અ લોટ ભાઈ કે ખરેખર આ સોંગ જ્યારે તમારું રિલીઝ થયું ત્યારે મેં આ સોંગ સાંભળ્યું હતું અને ખબર નહીં અત્યારે અચાનક જ આ સોંગ ક્યાંથી આવ્યું. અને પોડકાસ્ટની પહેલાં જ આઈ ડોન્ટ નો કે એ કેવી રીતે આખી ઘટના થઈ. અને બસ મારા મોઢામાંથી રિવાઇઝ કે પોડકાસ્ટમાં બી કદાચ ઘણા ક્વેશ્ચન કરતાં બી એ સોંગ આવી ગયું એટલે મને થયું કે હવે આ સોંગ તો સાંભળવું જ પડશે મારે. એન્ડ થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને બહુ મજા આવી તમારી સાથે પોડકાસ્ટ કરીને અને આઈ એમ સો હેપી. એન્ડ બહુ બધા લોકોને બી બહુ મજા આવશે આ પોડકાસ્ટ જોઈને. તમે લોકો લાઈફમાં ક્યાંક ને ક્યાંક હતાશ થઈ જાઓ છો કે આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આજે વરદાન બી એવું સાબિત કરીને બતાવ્યું છે, મલ્ટીટાસ્કિંગ હોવા છતાં પણ ફેલિયર આવે કે કોઈ ડાઉનફોલ આવે ક્યારેય હતાશ નહીં થવાનો. બસ કન્સિસ્ટન્સી. જે સમય આવે છે એ સમય બહુ ઇઝીલી પસાર થઈ જાય છે. ક્યાંક સુખ છે તો ક્યાંક દુઃખ છે, કોઈ રડે છે તો ક્યાંક હસે છે. તો જો એક આર્ટિસ્ટ એક એની લાઈફની અંદર જો રડતા રડતા એના જીવનમાં એક હસીનો પડ લાવી શકે છે એ વરદાન બારોટ.
જીવનમાં નાનપણથી બસ એક જ રૂચા અને એક જ વાત, સંગીત. કદાચ પીઝા ખાતા સંગીત, સૂતા સંગીત, ઉઠતા સંગીત, બપોરે સંગીત, જીમમાં સંગીત, એવરીથિંગ ઇઝ સંગીત. મ્યુઝિક ઇઝ એવરીથિંગ. આ જીવન સૂત્ર એટલે વરદાન બારોટ. વન્સ અગેન થેન્ક યુ અને બહુ Thank મજા you ગઈ. ભાઈ. ખૂબ મજા આવી. અને વરદાનભાઈ બહુ મોજ કરાવી, કારણ કે આજે ક્યાંક લાગ્યું જ નહીં કે આજે મેં પોડકાસ્ટ કર્યો. અને ટુ બી ઓનેસ્ટ કે આ પોડકાસ્ટ નહીં પણ એક રિયલ ટોક, રિયલ વાત. અને હું એટલો ગ્લેડ એટલે છું કે દુનિયા સામે તો મેં તમને જોયા છે, સાંભળ્યા છે, બટ આજે યાર એકદમ જોડે બેસીને એકદમ આમ લાઈક જે અનુભૂતિ છે, આ સૂરની અનુભૂતિ છે, શું સૂર છે, શું વાત છે, શું સંગીત છે અને ગીત શું છે, જો બધું જ શીખ્યું હોય તો યુ આર ધ વન. અને ખરેખર હું કંઈક અલગ જ માણસ છું, મારી દુનિયા અલગ છે. હું કદાચ ક્યાંક પર છું બધી વસ્તુથી, ઘણી વસ્તુ મારા જીવનમાં બહુ અલગ થઈ રહી છે, પણ આજે હું એ જૂનો યજ્ઞેશ, એ જ જૂની વાત એમાં હું આવી ગયો, તો એ મારી માટે બહુ સૌથી મોટી મુમેન્ટ હતી. અને બસ આ તમે મારું ફેવરેટ સોંગ ગાયું કે જે મારા મોઢેથી નીકળ્યું, એની માટે થેન્ક યુ સો મચ. એન્ડ તમે આવ્યા એની માટે તો વન્સ અગેન થેન્ક યુ. એન્ડ આ પોડકાસ્ટને સ્કીપ ના કરતા અને આ પોડકાસ્ટ જોયો હોય, શું લાગ્યું એનું ફીડબેક ફટાફટ નીચે કોમેન્ટમાં કરો. એન્ડ સેકન્ડ, આવા જ નવા નવા ગેસ્ટોને મળવા માટે, આવા જ નવા આર્ટિસ્ટ અને જે ઓલવેઝ તમારી માટે સરપ્રાઈઝ હશે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. બાય.